ચલો લેક્ચર નંબર 11 થી સ્ટાર્ટ કરીએ છીએ. હોમવર્ક તમે નોટ ડાઉન કરી લીધું હશે. આપણે છેલ્લે ફ્રિક્શન શરૂ કર્યું હતું. મેં થોડી થિયરી આજે અહીંયા એટલા માટે પહેલા લઈ લીધી છે કારણ કે તમે બધા કંઈક સુરેન્દ્રનગર જીસીઆઈ વેઇટિંગ રૂમમાં છે, જો ને એડમિટ કરવાને. ઓકે, તો ઓલરેડી તમે 4 દિવસના વેકેશનને માનીને આવ્યા છો એટલે પાછું શું છે કે આપણે અલગ જ દુનિયામાં વ્યા ગયા હોય 4 દિવસ સુધી. એટલા માટે થોડી હું થિયરી તમને રિકેપ કરાવી દઉં, પછી આજે આપણે એના બધા સ્ટાન્ડર્ડ સારા ક્વેશ્ચન સમજવાના છે. ફ્રિક્શન આપણે એવું કીધું હતું. હા ભાઈ, શું કે છે બેટા? ફરીથી જીસીઆઈ મોરબી શું કીધું? હે કાઈ નહીં, 2 દિનનું વેકેશન હતું. 2 દિનનું વેકેશન હતું, બુધ ગુરુ. અચ્છા, એનો તમને દુઃખ છે એમ ને? સમજી શકો છો તમારું દુઃખ, કાંઈ વાંધો નહીં. આપણે દુઃખને પછી વ્યક્ત કરીએ, અત્યારે આગળ વધીએ. ચાલો અહીંયા ફ્રિક્શન તે બે સંપર્ક સપાટી વચ્ચે થનારી સાપેક્ષ ગતિ અથવા સાપેક્ષ ગતિની કોશિશનો વિરોધ કરતું વિદ્યુત ચુંબકીય બળ છે. હા બોલો ભાઈ. એલા મોકનો સિલેબસ છેલ્લે કહીશ, કહું તો શું ડિસાઈડ કરીને બકા? ના, નથી કીધો, નથી હજી, છેલ્લે કહી દઈશ દોસ્ત. ઓકે બેટા. ફ્રિક્શન ફરીથી હવે કોઈ નહીં પૂછે, જે કાંઈ ક્વેશ્ચન હોય છેલ્લે રાખજો ભાઈ. ફ્રિક્શન એટલે કે ઘર્ષણ, તો કે તે બે સંપર્ક સપાટી વચ્ચે થનારી સાપેક્ષ ગતિ અથવા સાપેક્ષ ગતિની કોશિશનો વિરોધ કરતું વિદ્યુત ચુંબકીય બળ છે. ટૂંકમાં ક્યારે સાપેક્ષ ગતિ થતી હોય અને સાપેક્ષ ગતિનો વિરોધ થાય ત્યારે ગતિક ઘર્ષણ બળ આવતું હતું, અને માની લો ગતિ થવાની કોશિશનો વિરોધ કરતું હોય ત્યારે સ્થિત ઘર્ષણ બળ આવતું હતું. આપણે ગતિક ઘર્ષણ બળ વિશે ભણી ચૂક્યા હતા. આજે બી એના અમુક પ્રોબ્લેમ ડિસ્કસ કરવાના છે. પછી આજે આપણે હવે સ્થિત ઘર્ષણ અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, યા આપણે એને લિમિટિંગ ફ્રિક્શન કહેતા હતા, એ શરૂ કરવાનું હતું. ઘર્ષણ બળની દિશા સંપર્ક સપાટીને સમાંતર હોય. ઘર્ષણ બળના આમ 2 પ્રકાર કીધા હતા, ડ્રાય અને વેટ. ડ્રાય એટલે આપણે જે ભણીએ છીએ કે જેના માટે સપાટીઓનું ખરબચડાપણું, અનિયમિતતા જવાબદાર છે, અને વેટ ફ્રિક્શન જે તમે ફ્લુઇડની અંદર ભણ્યા હતા એને વેટ ફ્રિક્શન આપણે કીધું હતું. પછી આપણે ડ્રાય ફ્રિક્શન સમજ્યા હતા. ડ્રાય ફ્રિક્શનની અંદર આપણે કીધું હતું કે જે ઇન્ટરલોક થઈ જાય છે, ઇરેગ્યુલારિટીઝ જે છે સરફેસની, એને લીધે જે ઇન્ટરલોક થઈ જાય છે, ઇન્ટરલોકને કારણે સંપર્ક બળ આવે છે. ની સંપર્ક બળના 2 ઘટકો આપણે ભણ્યા હતા, એક લંબબળ અને બીજું ઘર્ષણ બળ. લંબબળ ને વજન બળ બેલેન્સ કરી નાખતું હતું. જો તમને સંપર્ક બળ પૂછે કોઈ બી જગ્યાએ તો √n² + f² કહેવાનું, આ ધ્યાન રાખજો ખાસ. ઘર્ષણ બળ એ મેં કીધું હતું છોકરાઓ, સ્પેસિફિકલી સ્થિત ઘર્ષણ બળ જે આજે આવવાનું છે, જે સ્વનિયમન કરતું બળ છે. ઘર્ષણ બળ પોતે પોતાની દિશા નક્કી કરશે. જેમ કે અહીંયા એફ જમણી બાજુ હતો, અહીંયા એફ ડાબી બાજુ હતો, અહીંયા એફ ડાબી બાજુ અને એફ જમણી બાજુ, નેટ ફોર્સ 0 થઈ જતું હતું. પણ જેવું તમે ઉપરના પદાર્થ પર બાહ્ય બળ, અહીંથી જેવું બાહ્ય બળ આપવામાં આવે છોકરાઓ, જેવું બાહ્ય બળ આપવામાં આવે એટલે આ જમણી બાજુના ઘર્ષણ બળ તે બધા ડાબી બાજુ શિફ્ટ થઈને તમારા બાહ્ય બળનો વિરોધ કરે. ઇન શોર્ટ, જમીનની સાપેક્ષે જે ગતિ થાય છે એ સાપેક્ષ ગતિનો અથવા સાપેક્ષ ગતિની કોશિશનો વિરોધ કરે. એ આપણે સમજ્યા હતા. એમાં સ્થિત ઘર્ષણ બળ પદાર્થ સ્થિર હોય ત્યારે લાગે, તે સાપેક્ષ ગતિની કોશિશનો વિરોધ કરે. તેનો કોઈ સૂત્ર નથી. આ સૌથી ટફ છે અને આજે આપણે સમજવાનું છે, અત્યારે નહીં, થોડા સમય પછી. તે સ્વનિયમન કરતું બળ છે. મૂલ્ય અને દિશા 2 પોતે નક્કી કરે. મર્યાદિત ઘર્ષણ બળ, તો કે ભાઈ સ્થિત ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય, આ બી આપણે આજે જ ભણવાનું છે. ગતિક ઘર્ષણ બળ આપણે ભણી ગયા હતા, પદાર્થ ગતિમાં હોય ત્યારે લાગતું બળ, એની દિશા, તો કે ગતિક ઘર્ષણ બળની દિશા સાપેક્ષ વેગની વિરુદ્ધ દિશામાં હોય. યાદ રાખવાનું, વેગ હોય એની વિરુદ્ધ દિશામાં ગતિક ઘર્ષણ બળ નહીં લગાડી દેવાનું. સાપેક્ષ વેગ હોય એની વિરુદ્ધ દિશામાં ગતિક ઘર્ષણ બળ લાગે. Fk = μkn. મ્યુકેને ગતિક ઘર્ષણાંક કીધું હતું. તે સંપર્ક સપાટીઓના પ્રકાર પર આધારિત છે. સપાટી વધુ રફ તો મ્યુકે વધારે, મ્યુકે > 0 હોય, એકમ રહિત ને પરિમાણ રહિત. ત્યારબાદ આપણે જોયું હતું કે 10 મીટર પર સેકન્ડનો વેગ જમણી બાજુ હોવાથી Fk ડાબી બાજુ ન લાગે. તમારે પહેલા જોવું પડે કે x નો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ ક્યાં છે. જે દિશામાં વેગ મળે એની વિરુદ્ધ દિશામાં ગતિક ઘર્ષણ બળ હોય. અહીંયા 10 અને 5, અને અહીંયા ખાસ 5, 10 અને 15 જોવા જાવ તો z નો y ની સાપેક્ષે વેગ મને -5 મળ્યો. મીન્સ કે z
વાય ની સાપેક્ષે ડાબી બાજુ જાય છે, ઝેડ વાય ની સાપેક્ષે ડાબી બાજુ જાય છે, તો એની સાપેક્ષ ગતિનો વિરોધ કરવા માટે વાય ઝેડ પર જમણી બાજુ બળ લગાડે. જો ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ ક્યાં આવ્યું? ઝેડ પર વાય વડે, ઝેડ પર વાય વડે. હું ફરીથી કહું છું, મેં પેલા ઝેડ નો વાય ની સાપેક્ષે વેગ મને -5 મળ્યો. ઝેડ પોતે 5 થી જ જાય છે જમીન પરથી જોવો તો, પણ ઝેડ વાય ની સાપેક્ષે -5 થી જાય છે. મીન્સ કે ઝેડ વાય ની સાપેક્ષે ડાબી બાજુ ગતિ કરે છે, તો સાપેક્ષ ગતિનો વિરોધ કરતું ગતિક ઘર્ષણ બળ વાય વડે ઝેડ પર જમણી બાજુ લાગે, એફ ઝેડ વાય. એટલે ખાસ આ એક કેસ હું તમને યાદ અપાવી દઉં છું કે ગતિક ઘર્ષણ બળ વેગની વિરુદ્ધ દિશા નહીં યાદ રાખવાનું, સાપેક્ષ વેગની વિરુદ્ધ દિશા. કે જે બે સપાટી વચ્ચે, આ બે વચ્ચે ઘર્ષણ બળ છે, ટૂંકમાં રફ સપાટી હોય, રફ સપાટી ઉપર જોઈને તમારે ઊભા રહીને જોવાનું કે સાપેક્ષ વેગ ક્યાં છે. સાપેક્ષ વેગની વિરુદ્ધ દિશામાં ગતિક ઘર્ષણ બળ લગાડી દેવાનું. પછી છોકરાઓ આપણે એક એક્ઝામ્પલ થ્રુ આ વસ્તુ સમજ્યા હતા કે એમ દળનો પદાર્થ હતો, પ્રારંભિક મેં તમને v0 જેટલો વેગ આપ્યો હતો, અને બ્લોકનો પ્રવેગ અહીંયા આપણે ભણ્યા હતા, ખરેખર પ્રવેગ ન આવે, ખરેખર પ્રતિપ્રવેગ આવે. હું કામ? તેથી ઘણા બધાએ મને પૂછ્યું હતું, મેં સમજાવ્યું હતું કે એમ દળનો બ્લોક છે તો mg નીચે, લંબબળ ઉપર, આ આગળ તરફ જાય ત્યારે સપાટી રફ હોવાથી એના ઉપર એફ કે પાછળ તરફ લાગે, કારણ કે બ્લોકનો જમીનની સાપેક્ષે વેગ જમણી બાજુ છે. તો આ બ્લોક ઉપર એક જ બળ લાગતું હતું, અમે બળ પાછું વેગની વિરુદ્ધ દિશામાં હતું, તો વેગના મૂલ્યમાં ઘટાડો જ થવાનો હોય, એટલે પ્રતિપ્રવેગ જ આવે. તો મ્યુ કે જી મેં કીધું તો ઓલવેઝ તમે યાદ રાખી શકો. પછી બ્લોકને સ્થિર થવા માટે લાગતો સમય, તો હવે પ્રવેગ તમારો અચળ આવી ગયો, તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v બરાબર v0 પ્લસ at. અંતિમ વેગ 0 મૂકી દો, v0 પ્લસ at t મળી ગયું. ત્રીજું બ્લોકે કાપેલ અંતર મેળવો, તો એના માટે મેં યુઝ કર્યું હતું v² - v0² = 2ad, અને એનાથી છોકરાઓ આપણને x મળી ગયું હતું v02/2 મ્યુ kg. આપણે ભણી ગયા હતા. પછી મેં તમને એવું સમજાવ્યું હતું કે f આવી રીતના હોય તો f ના બે ઘટક આવે. આ એટલા માટે કીધું હતું કે તમારે હંમેશા એવું યાદ નથી રાખવાનું કે નોર્મલ બરાબર mg જ થાય. આ n બરાબર mg થાય એવું ઓલવેઝ શક્ય નથી. અહીંયા તમે જોવા જાવ તો આ f cos થીટા, આ f sin થીટા, f મેં x અક્ષ સાથે થીટા એંગલે લગાડ્યું હતું, એના બે ઘટકો લીધા. હવે y દિશામાં તો બેલેન્સ બનેલું જ છે, તો અહીંયા ઉપર તરફ n પ્લસ f sin થીટા, નીચે તરફ mg, તો અહીંયા n બરાબર mg માઇનસ f sin થીટા આવે. ટૂંકમાં જે આપણું ગતિક ઘર્ષણ બળ હતું એનું સૂત્ર છે મ્યુ કે n, અને n તમારે નક્કી કરવાનો કે y દિશામાં સંતુલન છે, એના ઉપરથી હવે n શું મળે છે એ તમારે ડિસાઈડ કરીને લખવાનો છે. ચાલો, હવે અહીંયા એમ દળનો બ્લોક આમ ઉપર તરફ જાય છે, સપાટી તમારી અગેન પાછી રફ છે. હવે આના ઉપરનો જ બીજો એક ક્વેશ્ચન મેં ડિસ્કસ કર્યો હતો, આજે ત્યાંથી આપણે આગળ વધવાનું છે. આ એમ દળનો બ્લોક છે, v0 પ્રારંભિક વેગથી રફ ઇન્ક્લાઇન પ્લેન ઢોળાવાળા સમતલ પર મેં ઉપર તરફ મૂક્યો, ગતિક ઘર્ષણાંક મ્યુ કે આપ્યો છે. બ્લોકનો પ્રવેગ મેળવો, તો પેલા બ્લોકને અહીંયા વચ્ચે લીધું, એની એફબીડી ડ્રો કરો, સીધે સીધા તમે જોઈ લો mg નીચે છે, mg cos થીટા અને mg sin થીટા, એટલે બ્લોક પર એક mg sin થીટા નીચે લાગી ગયું. બ્લોક ઢોળાવની સાપેક્ષે ઉપર જાય છે, તો છોકરાઓ કાઇનેટિક ફ્રિક્શન નીચે તરફ લાગે, એટલે એફ કે. અને વેગની વિરુદ્ધ દિશામાં છે, એટલે અહીંયા ખરેખર પ્રતિપ્રવેગ જ આવવાનો, કારણ કે વેગ ઉપર છે, અને એક વજન બળનો mg sin થીટા વાળો ઘટક અને સપાટી વડે બ્લોક પર લાગતો ગતિક ઘર્ષણ બળ બે વેગની વિરુદ્ધ દિશામાં છે, એટલે વેગને ઘટાડો જ કરવાનો. તો સિગ્મા એફ બરાબર ma, mg sin થીટા અને પ્લસ મ્યુ કે n mg cos થીટા બરાબર ma. તો તમને છોકરાઓ યાદ કરજો, આ પ્રવેગ ખરેખર પ્રતિપ્રવેગ છે, પણ યાદ રાખજો આ શું મળ્યું, ખરેખર g ને કોમન લઈ લો. યાદ રાખજો, અત્યારે હમણાં હું એક ચેન્જ બનાવીશ, g કોમન લઈ લો તો sin થીટા પ્લસ મ્યુ કે cos થીટા મળ્યું. g ને કોમન લઈ લો તો sin થીટા પ્લસ મ્યુ કે cos થીટા. પછી બ્લોકને ઉપર ચડવા માટે લાગતો સમય, પહેલી ફોર્મ્યુલા એપ્લાય કરી દીધી, કારણ કે પ્રવેગ અચળ આવ્યો. સાહેબ આ માઇનસ સાઇન ક્યાંથી લઈ આવ્યા? કારણ કે મેં કીધું ને છોકરાઓ કે વેગની વિરુદ્ધ દિશામાં બળ હતું એટલા માટે. તો v બરાબર v0 પ્લસ at, આ ટાઈમ ઓફ એસન્ટ મળી ગયો, ઉપર જવા માટે લાગતો સમય. પછી ટોટલ અંતર કેટલું કાપ્યું હતું, આર્યુ મળી ગયું, v02/2g sin થીટા પ્લસ મ્યુ કે cos થીટા. હાઈટ પૂછે તો પછી સિમ્પલ ટ્રિગોનોમેટ્રીનો યુઝ કરવાનો હતો. પછી લાસ્ટ અહીંથી મેં તમને હોમવર્કમાં આપ્યો હતો આ ક્વેશ્ચન, કે એમ દળના બ્લોકને અહીંથી આપણે રિલીઝ કરતા હતા, મુક્ત કરતા હતા, અને રિલીઝ કરીને મુક્ત કરતા હતા તો એ નીચે આવે છોકરાઓ, અહીંયા આપણે રિલીઝ નો કેસ હતો. આ નીચે આવે એના માટે મેં કન્ડિશન કીધી હતી કે tan થીટા ઇઝ ગ્રેટર ધેન મ્યુ કે હોવું પડે. કેમ? કારણ કે એમ દળના બ્લોક પર mg sin થીટા નીચે લાગે. અચ્છા,
આ બ્લોક ઢોળાવની સાપેક્ષે નીચે ગતિ કરે તો સાપેક્ષ ગતિનો વિરોધ કરતું ગતિક ઘર્ષણ બળ એફ કે આમ તરફ લાગે. તો છોકરાઓ નીચે આવવા માટે કમ્પલસરી તમારા mg sin θ કરતા એફ કે મોટું હોવું જોઈએ તો જ નીચે આવી શકે. માની લો જેટલું mg sin θ છે એટલું જ ઉપર ઘર્ષણ બળ છે તો એ સ્થિર રહે અને તો સ્થિત ઘર્ષણ બળ આવી જાય. ઈ કેસ ભી આવશે કે અહીંયા હું આને θ એંગલ અહીંથી આમ હોય ને આમ છોકરાઓ જો સમક્ષિતિજ સાથે ઢાળ વધારતો જાઓ. કેટલા એંગલ સુધી લઈ જાઓ કે જેથી કરીને બ્લોક સરકવાની અણી પર આવે. બ્લોક સરકે નહીં, બ્લોક સ્થિર રહે, સરકવાની અણી પર આવે. એ આપણું નેક્સ્ટ લેક્ચરમાં આવશે જ નહીં. અહીંયા મેં કન્ડિશન કહી દીધી tan θ ઇઝ ગ્રેટર ધેન મ્યુ કે એનો મતલબ શું થઈ ગયો કે આ બ્લોક પર નીચે તરફ mg sin θ લાગે છે, ઉપર તરફ એફ કે લાગે છે. નીચે તરફનું બળ વધારે છે ઉપર તરફના બળ કરતા. મીન્સ કે આ બ્લોક નીચે આવે છે તો જ પ્રવેગ, તો જ સમય ને તો જ અંતિમ વેગ આવે કે mg sin θ ઇઝ ગ્રેટર ધેન એફ કે અને એફ કે ની જગ્યાએ મેં લખ્યું મ્યુ કેન એટલે આ કન્ડિશન તમારી પૂરી થઈ ગઈ હતી. અહીંયા ટાઈમ ઓફ ડિસન્ટ નીચે આવવા માટે લાગતો સમય. તો એ જ પ્રશ્ન આજે અહીંયા આપણે સોલ્વ કરીએ છીએ. અહીંથી આપણે આપણું આજનું નવું કામકાજ શરૂ કરીએ છીએ. હું તમને મને વિશ્વાસ છે કે બહુ ઓછા છોકરાઓએ પૂરું કર્યું હશે. કામનું છે, સીધાના ઉપરથી તમને કેટલાય PYQ મળશે. જો આપણે હમણાં જે ડિસ્ટન્સ પૂછ્યું હતું ને બ્લોક ને નીચેથી ઉપર જવા માટે ડિસ્ટન્સ આ જ આવ્યું હતું યાદ કરો v0² / 2g sin θ પ્લસ મ્યુ કે cos θ. જો આ રહ્યું છે છોકરાઓ v0² / 2g sin θ પ્લસ મ્યુ કે cos θ. બ્લોક નીચેથી અહીંયા ઉપર જાય કે ઉપરથી નીચે આવે અંતર તો સમાન જ આવવાનું જ છોકરો. એટલે આ ક્વેશ્ચન ની અંદર મેં તમને આપી દીધું છે. આ ગિવન હશે, આ પર્શન આપેલ હોય ગિવન. ઓકે, બ્લોકનો પ્રવેગ મેળવો. ચાલો છોકરાઓ, તો હું અહીંથી તમને જૂની સિચ્યુએશનને યાદ અપાવું. પહેલા કન્ડિશન હોવી જરૂરી છે tan θ ઇઝ ગ્રેટર ધેન મ્યુ કે મીન્સ કે બ્લોક નીચે આવે છે. આ m માસનો બ્લોક છે છોકરાઓ. અહીંયા mg આવે, અહીંયા છોકરાઓ mg cos θ આવશે, અહીંયા છોકરાઓ mg sin θ આવશે. આ બ્લોક રફ સરફેસ છે છોકરાઓ, આ સરફેસ રફ છે, રફ છે. આપણે અહીંયા સરફેસ રફ લીધી હતી એટલે mg sin θ નીચે તરફ લાગશે છોકરો. અચ્છા, આ બ્લોકની સાપેક્ષે નીચે તરફ ગતિ કરવા પ્રયત્ન કરશે એટલે એફ કે ઉપર આવી જશે. એફ કે ની ફોર્મ્યુલા મ્યુ કે n થવાની છે. અચ્છા, n કેટલું થશે હે સર? તો કે જો ભાઈ mg છે, n આવી રીતના સંપર્ક સપાટીને લંબ. અચ્છા, અહીંયા તમને એટલી છોકરા હવે ધીમે ધીમે આઈડિયા આવવા માંડવું જોઈએ કે સાહેબ આપણે ધોળા ઉપર હોય ને ત્યારે આને એક્સ એક્સિસ કહી દેતા હોય ને આને વાય એક્સિસ કહી દેતા હોય, બીજું કઈ નવું ન હોય છોકરાઓ એમાં. હવે એક્સ એક્સિસ માં અહીંયા સાહેબ તમે આની પહેલાનો પ્રોબ્લેમ ભણાવ્યો હતો ને એમાં અહીંયા એક્સ લખ્યું હતું. અરે બકાનિયા ઉપર જતો હતો એટલે મેં એને ધન એક્સ લીધી, નીચે ઋણ એક્સ. અહીંયા મને ખબર જ છે કે આ બ્લોક નીચે જવાનો છે તો આને હું ધન એક્સ કહી દઉં અને ઉપર તરફ હું ઋણ એક્સ લઈ લઉં તો કાંઈ વાંધો નથી યાર. તને કીધું જ છે tan θ ઇઝ ગ્રેટર ધેન મ્યુ કે છે તો નો પ્રોબ્લેમ. હવે mg sin θ અને એફ કે ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે n, n ની જગ્યાએ શું મુકાઈ દઉં? જો તો આ દિશામાં ક્યાંય ગતિ થવાની નથી તો આ દિશામાં આ બળ બરાબર આ બળ એટલે કે નોર્મલ બરાબર શું થઈ જવાનું છે તમારું mg cos θ. મૂકો તો mg cos θ. હે સાહેબ, એવું ન બની શકે કે mg sin θ અને એફ કે બે સરખા હોય તો ગતિ જ ન થાય. કન્ડિશન આપી છે કે ગતિ થાય છે એટલે mg sin θ મોટું છે, એફ કે નાનું છે. તો આ દિશામાં એપ્લાય કરો છોકરાઓ સિગ્મા એફ બરાબર ma. હજી સુધી આપણે આ ચેપ્ટરમાં જેટલા પ્રોબ્લેમ ભણ્યા ને એક જ ઇક્વેશન મેઇન આવ્યું છે સિગ્મા એફ બરાબર ma. જે દિશામાં પ્રવેગ હોય નીચે તરફ ગતિ થાય તો આ દિશામાં પ્રવેગ આવશે. જે દિશામાં પ્રવેગ હોય એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કરો તો mg sin θ માઇનસ મ્યુ mg cos θ is equal to ma, is equal to ma. m cancel out, a is equal to g ને કોમન લઈ લો તો sin θ માઇનસ મ્યુ કે cos θ. આવો તમારો પ્રવેગ આવવો જોઈએ છોકરાઓ. તમે યાદ કરો સપાટી રફ હતી ને અને બ્લોક ઉપર જતો હતો ને હમણાં ઓલો કેસ ત્યારે મેં તમને યાદ રાખવાનું કીધું હતું ત્યારે પ્રવેગ આવ્યો હતો g કોમન કાઢી લ્યો sin θ પ્લસ મ્યુ કે cos θ. યાદ કરો તમે ત્યારે અહીંયા g કોમન લઈ લીધો sin θ પ્લસ મ્યુ કે cos θ આવ્યો હતો. એટલે ખાસ યાદ રાખજો ભુજ પહેલી બેચ વચ્ચે. તો
આ તમને યાદ આવવા જોઈએ સીધા. ઉપર જતો હોય ત્યારે પ્રવેગ પૂછું જી સાઇન થીટા પ્લસ મ્યુ કે કોસ થીટા. બ્લોક નીચે આવતો હોય ને પ્રવેગ પૂછું જી સાઇન થીટા માઇનસ મ્યુ કે કોસ થીટા. તમારા ડાયરેક્ટલી આન્સર આવવા જોઈએ છોકરાઓ. બીજું, બ્લોક ને નીચે આવવા માટે લાગતો સમય મેળવો. હાલો, આ પહેલો તમારો આન્સર આવી ગયો. હવે બીજો, નીચે આવવા માટે લાગતો સમય. તો પ્રવેગ તો છોકરાઓ ચલ છે, તો સિમ્પલ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ et. નીચે આવવા માટે સમય પૂછ્યો છે. ચલો, તો અહીંયા g sin થીટા માઇનસ મ્યુ કે કોસ થીટા તમને પૂછ્યું છે બ્લોક ને નીચે પહોંચવા માટે લાગતો સમય. સર, સમય v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ et માં અંતિમ વેગ નથી જો તમને. એ ત્રીજો ક્વેશ્ચન છે કે બ્લોક નીચે પહોંચે ત્યારે ઝડપ મેળવો. તો આ ફોર્મ્યુલા અહીંયા નહીં ચાલે. ટાઈમ ઓફ ડિસેન્ટ માટે નીચે પહોંચવા માટે સમયમાં v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ et નહીં ચાલે. તો કયું d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ et સ્ક્વેર ચાલે? હા. કેમ સાહેબ? d આપ્યું જો કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે એ ગિવન છે કે ભાઈ એ જે ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે v0 સ્ક્વેર અપોન 2g સાઇન થીટા છોકરાઓ પ્લસ મ્યુ કે કોસ થીટા, આ તમને ગિવન છે. ઇઝ ઇક્વલ ટુ રિલીઝ કરીએ છીએ, રિલીઝ એટલે પ્રારંભિક વેગ 0 પ્લસ હાફ et સ્ક્વેર, એની જગ્યાએ કિંમત મૂકવાની g સાઇન થીટા માઇનસ મ્યુ કે કોસ થીટા ઇન્ટુ ટી સ્ક્વેર. પૂરું. હવે અહીંથી તમારે ટી ને સબ્જેક્ટ કરવાનું છે છોકરાઓ. ચલો, અહીંથી આપણે ટી ને સબ્જેક્ટ કરીએ તો શું આવશે? હું ત્રીજો પ્રશ્ન ખાલી રાખું છું અહીંયા. તો આપણે ટી ને સબ્જેક્ટ કરો એટલે પહેલા તો આ 2 અહીંથી કટ થઈ ગયું, એક આમ ગયું, અને ટી ને આપણે સબ્જેક્ટ કરીએ વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ v0 સ્ક્વેર નું v0 થશે. પછી આ g સ્ક્વેર નું અહીંયા g થશે. સાઇન થીટા પ્લસ મ્યુ કે કોસ થીટા ને સાઇન થીટા માઇનસ મ્યુ કે કોસ થીટા, x પ્લસ y x માઇનસ y એટલે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર થશે, બટ અંડર રૂટમાં થશે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. ધેટ મીન્સ સાઇન સ્ક્વેર થીટા માઇનસ મ્યુ કે સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. ધેટ્સ ઇટ. આ તમને ટાઈમ ઓફ ડિસેન્ટ મળી ગયો. નીચે સુધી પહોંચવા માટે લાગતો સમય મળી ગયો. પૂરું. ટાઈમ ઓફ ડિસેન્ટ. અચ્છા, અંતિમ ઝડપ જોતી છે. તો અંતિમ ઝડપ માટે શું કરવાનું? તો કે હવે સાહેબ અંતિમ ઝડપ માટે તો ઓલી ફોર્મ્યુલા ચાલવાની જ છે, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. તો v સ્ક્વેર અંતિમ જોતી છે, પ્રારંભિક 0 ઇઝ ઇક્વલ ટુ 2. એની જગ્યાએ મૂકી દો છોકરાઓ, અને d ની જગ્યાએ મૂકી દો. એની જગ્યાએ આવશે g sin થીટા માઇનસ મ્યુ કે કોસ થીટા, અને d મેં તમને ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલું જ છે. આ બંને તમને આપેલ છે. વેલ્યુ પુટ કરો, વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ, તમને અંતિમ ઝડપ મળી જશે. તમને છોકરાઓ એક ક્વેશ્ચન છે એડવાન્સ નો, ટાઈમ ઓફ એસન્ટ અને ટાઈમ ઓફ ડિસન્ટ નો રેશિયો પૂછ્યો છે, બેનો ગુણોત્તર. તો બંને મેં તમને કરાવી દીધા. ઉપર જવા માટેનો સમય અને નીચે આવવા માટે લાગતા સમયનો ગુણોત્તર, બેની ફોર્મ્યુલા તમારી સામે છે. ગુણોત્તર બે તમે જે આવે એ લખી નાખજો. આટલું કામ તમને હોમવર્કમાં આપું છું. અહીંયા સુધી રેડી બધાને? ઓકે, ફાઇન. હવે આપણે આના થોડા ઓર ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન તરફ જવાનું શરૂ કરીએ. બીજા બધા ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. યસ, જો આ ક્વેશ્ચન પહેલા બધા નોટ ડાઉન કરજો. હું એક્ઝેક્ટલી 1 મિનિટનો સમય આપું છું, તમે લખી શકો એટલું જ છે. પહેલા છોકરાઓ એક 53 ડિગ્રીનો ઢોળાવ છે, 53 ડિગ્રી સમક્ષિતિજ સાથે. બે બ્લોક એ અને બી, બેના દળ આપ્યા છે. માસ ઓફ એ 10 kg છે, માસ ઓફ બી 5 kg છે. એકબીજાને અડીને પડ્યા છે. સપાટી તમારી રફ જ છે ને જો ઘર્ષણાંક આપ્યા છે. ટૂંકમાં એ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ એ 0.4 છે અને મ્યુ બી 0.6 છે. સાહેબ બે જુદું જુદું? હા, મેં કીધું તું ને, મ્યુ તો સંપર્ક સપાટીના પ્રકાર પર આધારિત છે. એ અને બી બ્લોક બે જુદા જુદા છે, તો બે વચ્ચેની સંપર્ક સપાટીઓ જુદી જુદી થઈ. હા, ઢોળાવીનો જ છે. તો મ્યુ એ 0.4, મ્યુ બી 0.6. બંને બ્લોકનો પ્રવેગ મેળવવાનો છે અને તેમની વચ્ચેનું લંબ બળ મેળવવાનું છે. હવે અહીંથી છે ને છોકરાઓ, આ ક્વેશ્ચન ખાલી એટલો છે કે બંને બ્લોક વચ્ચેનો પ્રવેગ મેળવો, તેમની વચ્ચેનું લંબ બળ મેળવો.
અહીંયા એક વસ્તુનો તમને આઈડિયા આવવો જોઈએ કે અહીંયા એ અને બી બ્લોક આવવાના છે ઢોળા ઉપર નીચે કે ઉપર? તો કે સાહેબ નીચે જ આવવાના છે. અને નીચે આવતા હોય ને ત્યારે પ્રવેગની એક ફોર્મ્યુલા મેં તમને સમજાવી, હમણાં જ પ્રૂવ કરાવરાવી. જી ને કોમન કાઢી લ્યો તો સાઇન થીટા માઇનસ મ્યુ કે કોસ થીટા, ઇન શોર્ટ મ્યુ કોસ થીટા. આ પ્રવેગ થયો છોકરો બેયનો. સાહેબ આવું ક્યાં? આ રહ્યું પાછળ, એટલે તો આ ક્વેશ્ચન મેં ડિસ્કસ કર્યો. જી સાઇન થીટા માઇનસ મ્યુ કે કોસ થીટા, યા મ્યુ કોસ થીટા. ઉપર જતો હોય, ઢોળા ઉપર બ્લોક ઉપર જતો હોય તો જી કોમન કાઢી લ્યો, સાઇન થીટા પ્લસ મ્યુ કોસ થીટા. ઓકે સાહેબ, આ તો બેના પ્રવેગ છે જ તે. હાલો તો સાહેબ હું હવે કિંમત મૂકો એટલે જવાબ આવી જાય, એમાં હું ત્યાં સમજો. સમજવાનું ઈ છે અહીંયા કે છોકરાઓ આ ઇક્વેશન પરથી હું એવું કહી શકું તમને કે જેમ મ્યુ નાનો હશે ને, મ્યુ નાનો, કારણ કે 0.4 અને 0.6 માં 0.4 નાનો છે, મ્યુ નાનો છે. મ્યુ નાનો એટલે આ સાઇન થીટા વાળા ટર્મ માંથી નાનું બાદ થશે ને નાનું બાદ થાય એટલે પ્રવેગ તમને મોટો મળે. અને જો મ્યુ મોટો તો સાઇન થીટા માંથી મોટું બાદ થાય. સાઇન થીટા માંથી નાનું બાદ થાય તો બાદબાકી આપણને મોટી મળે, અને સાઇન થીટા માંથી જ મોટું બાદ થાય તો બાદબાકી નાની મળે, એટલે તો પ્રવેગ ઓછો. હવે અહીંયા પ્રશ્ન શું છે બરાબર સમજજો શાંતિથી, કે એ અને સપાટી વચ્ચેનો મ્યુ નાનો છે, મ્યુ નાનો ને એ મોટો. એટલે જેવો આને હું રિલીઝ કરીશ ને, મુક્ત કરીશ ને, જેવો આને મૂકીશ ને એવો એનો પ્રવેગ મોટો આવશે અને બી નો પ્રવેગ નાનો આવશે. કારણ કે બી માટે મ્યુ નાનો, બી માટે મ્યુ મોટું છે, મ્યુ મોટું એટલે એ નાનો. એટલે જેવું આ બે અત્યારે અડોઅડ છે, જેવું અહીંથી મૂકીશ એટલે એ ફાસ્ટ ભાગશે, કારણ કે એનો પ્રવેગ વધારે છે અને બી નો પ્રવેગ ઓછો છે. તો આ બંને વચ્ચે સંપર્ક રહેશે જ નહીં, એટલે લંબળનો આન્સર તો 0 જ આવવાનો છે. એ વાત પાકી છે. હે સાહેબ શું કીધું? ફરીથી સમજાવું, આટલું ખબર પડે. મ્યુ નાનો તો એ મોટો, એટલે કે તમારા એ બ્લોક નો પ્રવેગ વધારે છે બી કરતા. કેમ? કારણ કે બી માં મ્યુ મોટો એટલે એનો એ નાનો. આ જ કોન્સેપ્ટ પરથી જી કોમન સાઇન થીટા માઇનસ મ્યુ કોસ થીટા, મીન્સ કે એ વધારે ઝડપથી ભાગશે, બી ધીમે ધીમે ભાગશે, તો બે વચ્ચેનો કોન્ટેક્ટ રહ્યો જ નહીં. અને લંબળ તો ક્યારે આવે છોકરો? લંબળ માટે તો એકબીજાને ધક્કો મારતો હોય તો લંબળ આવે. તો અહીંયા લંબળનો આન્સર સીધો જો ખાલી લંબળ પૂછ્યું હોત તો 0 હોત. મને બેયના પ્રવેગ પૂછ્યા છે, તો ચાલો ભાઈ બેયના પ્રવેગ માટે આપણે એક વખત બેયના કેસ જોઈ લઈએ. એમ એ, આ એ કેટલા કેજી નો છે છોકરો? એ 10 કેજી નો છે. આ એ 10 કેજી છે, તો નીચે તરફ તમને ખબર જ છે એમ એ જી આવશે. આ તરફ જે છે એ એમ એ જી સાઇન 53 થાય છોકરો, અને અહીંયા એમ એ જી કોસ 53 થાય. અચ્છા, એ ગતિ નીચે કરે છે તો કાઇનેટિક ફ્રિક્શન, ગતિ કરતો એટલે ગતિક ઘર્ષણ બળ આવે, એફ કે ઉપર આવે. અચ્છા, આ એન છે. અચ્છા, તમે મને કહો તો છોકરાઓ કે ભાઈ આ એ બ્લોક છે એ જેટલા પ્રવેગથી નીચે તરફ જાય છે, તો સિમ્પલ યાર સિગ્મા એફ બરાબર એમ એ કરવાનું આવશે મારે એ બ્લોક માટે. સિગ્મા એફ બરાબર એમ એ, સિમ્પલ યાર એ બ્લોક માટે હું વાત કરી રહ્યો છું. પહેલા તો જે દિશામાં પ્રવેગ છે એ દિશાના બળમાંથી હું સીધી કિંમત મૂકું, છતાં એક સ્ટેપ લખાવી દઉં. એમ એ જી સાઇન 53 માઇનસ એફ કે એટલે મ્યુ કે એન, ને એન એટલે છોકરાઓ એમ એ જી કોસ 53 ઇઝ ઇક્વલ ટુ એમ એ ઇન્ટુ એ. ચલો, એ નું દળ તો બધેથી વ્યૂ ગયું. ખરેખર આ તો મેં તમને સમજાવવા માટે લખ્યું, બાકી તમારી પાસે સીધી ફોર્મ્યુલા છે જ, કંઈ કરવાનું જ નહોતું, એ જ લખવાનું હતું. જી ને કોમન લઈ લો તો જી ની જગ્યાએ 10 લઈ લો. સાઇન 53 કેટલું થાય? 1053 4/3 હતું તો 4/5 થાય. યાદ કરો તમે, આમ 53 આપણે લઈએ તો 1053 4/3 થતું હતું તો 5 થાય. તો તમારી પાસે સાઇન 53 સામેની બાજુ છે એમાં વિકર્ણ 4/5 માઇનસ મ્યુ કે
એટલે કે મ્યુ કેટલો આપ્યો છે મ્યુ અહીંયા 0.4 છે ઓકે નો પ્રોબ્લેમ 0.4 ઇન્ટુ cos 53 3/5 ઇઝ ઇક્વલ ટુ એ નું એક્સેલરેશન પૂરું છોકરાઓ આવી ગયો આન્સર જો એ નું એક્સપ્રેશન કેટલું થશે 10 અને 5 નો એલસીએમ લઈ લો તો 4 માઇનસ 0.4 ઇન્ટુ 3 કરો તો 1.2 આવશે 5 2 are 10 અને 4 માઇનસ 1.2 કરશો એટલે છોકરાઓ 2.8 જેવું આવશે હા 2.8 ઇન્ટુ 2 5.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર સાહેબ બી માટે હાલો બી માટે ખરેખર તમારે સીધા જ ફોર્મ્યુલા મૂકવાના હતા પણ છતાંય તમને હું કહી દઉં બી માટે આ તરફ છોકરાઓ અહીંયા નીચે તરફ એમબીજી આ જે છે ઈ એમબીજી cos 53 થાય આ જે છે ઈ એમબીજી sin 53 થાય અહીંયા જે છે ઈ નોર્મલ આવે પાછળ જે છે ઈ એફકે લાગે અને મારે હવે પછી વારંવાર છોકરાઓ આ કઈ લખવા જવાની જરૂર નથી સીધું બી નું એક્સેલરેશન જી sin થીટા માઇનસ મ્યુ કે cos થીટા ચાલો વેલ્યુ પુટ કરો બી નું એક્સેલરેશન જી કેટલું 10 sin થીટા થીટા કેટલાનો છે છોકરાઓ 53 તો ચલો અહીંયા બી sin 53 ડિગ્રી અને અહીંયા જે છે એ cos 53 ડિગ્રી sin 53 કેટલું થશે ભાઈ 4/5 માઇનસ મ્યુ કે ચાલો આ કેટલો આપ્યો છે 0.6 તો મૂકો છોકરાઓ અહીંયા 0.6 cos 53 અગેન છોકરાઓ 3/5 વેલ્યુ પુટ કરો તો એ બી ઇઝ ઇક્વલ ટુ 10 5 નો એલસીએમ અહીંયા 4 માઇનસ 6 18 એટલે 1.8 થાય અહીંયા 5 દુ 10 અને તમે 4 માંથી 1.8 બાદ કરશો તો 2.2 ગુણ્યા 2 એટલે 4.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર પૂરું લંબળ પૂછ્યું છે ભાઈ સાહેબ લંબળ કેટલું લંબળ 0 કારણ કે દેખાય જ છે જો ને એનો પ્રવેગ 5.6 મેળવો ને બી નો 4.4 બે વચ્ચે કોન્ટેક્ટ બનેલો રહે તો ક્યાંક લંબળ લાગે ને હવે આમાં છોકરાઓ આ ક્વેશ્ચન બધાને ક્લિયર પાક્કું બધાને ક્લિયર ઓકે લખાઈ બી ગયો હશે હવે હું ચેન્જ કરું છું આમાં નાનો એવો શું ચેન્જ કરું આ મ્યુ બદલી નાખું છોકરા આગળ પાછળ કરી નાખું ચાલો ગ્રીન પેન થી બધા ચેન્જ છે અહીંયા 0.6 કરી નાખું અહીંયા 0.4 કરી નાખું નવો પ્રોબ્લેમ બની ગયો આખો નવો પ્રોબ્લેમ બની ગયો હવે જો મેં 0.4 અને 0.6 ને ઉપર નીચે કરી નાખ્યા અહીંયા 0.6 લઈ આવ્યો તો મ્યુ મોટું એટલે એ નાનો એટલે આનો પ્રવેગ એ બ્લોક નો પ્રવેગ નાનો આવશે જો મ્યુ મોટો તો આનો પ્રવેગ નાનો અને બી માટે મ્યુ નાનો તો બી નો પ્રવેગ મોટો એટલે એ ધીમેથી જાય છે ને બી ઝડપથી જાય છે એટલે બી એ સાથે ભટકાશે અને બી એ સાથે ભટકાશે એટલે બી એને ધક્કો મારશે અને એ બી ને ધક્કો મારશે ધેટ ધક્કો મારતું બળ પુશિંગ ફોર્સ ધેટ ઇઝ નોર્મલ ફોર્સ બોલો ક્લિયર થયું પેલા અહીંયા આટલું શું થયું બધાને રેડી પાક્કું ઓકે ફાઇન તો હવે અહીંયા સાહેબ મારે પ્રવેગ મેળવવાના તો અહીંયા તો પ્રવેગમાં તો બે હારવર જ જવાના છે ને આની પહેલાના ક્વેશ્ચનમાં જ્યારે અહીંયા 0.4 ને અહીંયા 0.6 હતું ત્યાં શું થતું હતું એ આગળ વ્યો જતો હતો બી પાછળ રહી જતો હતો હવે અહીંયા તો શું થઈ ગયું કે એ ધીમો જાય છે ને બી ઝડપી જાય છે એટલે બી એ સાથે ભટકાશે બી એને ધક્કો મારશે એ બી ને ધક્કો મારશે એટલે બે સમાન પ્રવેગથી જ ગતિ કરશે પણ છતાં બી તો બી હું તમને અહીંયા છોકરાઓ આ ક્વેશ્ચન ને રિગાર્ડિંગ चलो तो हमको इसको करना है कॉपी कॉपी डायरेक्टली कॉपी हो जाएगी अरे ऐसे नहीं करना है हालो जाओ दो हूँ छे ने कॉपी करता खोटो समय जशे हूँ तमने एम कहूं छूं કે સિચ્યુએશન આખી આવી છે આપણી પાસે કે અહીંયા 53 ડિગ્રી છે આ એ બ્લોક છે આ બી બ્લોક છે મ્યુ એ
0.6 છે, મ્યુ બી 0.4 છે. સાહેબ તો પ્રવેગ, તો હવે હું બેના ઇન્ડિવિજ્યુઅલી એફબીડી ડ્રો કરું છું છોકરો. ચલો સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ. ઇન્ડિવિજ્યુઅલી એફબીડી ડ્રો કરવાના શરૂ કરીએ. આ 53 ડિગ્રી છે. પહેલા એ માટે વિચાર કરીએ. આ 53 ડિગ્રી એ માટે. ચલો તો છોકરાઓ, તો એ માટે હવે આપણને ખબર જ છે આ ડાયરેક્શનમાં એમ એ જી સાઇન 53 આવશે. હા સાહેબ. અહીંયા નોર્મલ આવશે. હા સાહેબ. અહીંયા તો કે ભાઈ આ ડાયરેક્શનમાં એમ એ જી કોસ 53 આવશે. હા સાહેબ આવશે ને. અચ્છા, ગતિક ઘર્ષણ બળ પાછળ આવશે. યસ સાહેબ. એક વસ્તુ હજી ઘટશે, કારણ કે અહીંયા એ નો પ્રવેગ નાનો છે ને બી નો મોટો છે, તો બી એને ધક્કો મારે ને આમ લંબળ, બી એને ધક્કો મારે તો એ સામે બી ને ધક્કો મારે, એટલે એ ઉપર જોવો તો છોકરાઓ બી એને ધક્કો મારે અને એ બી ને ધક્કો મારે, તો આ દિશામાં હજી એક લંબળ આવે ને છોકરાઓ, જો એન આવી જશે ને. બી માટે દેખાડીએ. બી માટે ચલો, બી માટે તો બી માટે શું કરશું સાહેબ? બી માટે તો યાર થોડું કઈથી ઉપર લઈ લો હાલ, એટલે વાંધો ન આવે. આ બી માટે, તો બી માટે અહીંયા નીચે તરફ આવી જશે એમબીજી, આ એમબીજી કોસ 53, આ દિશામાં એમબીજી સાઇન 53, એમબીજી સાઇન 53, અહીંયા પાછળ એફકે, અહીંયા નોર્મલ. અચ્છા એ સાહેબ તમે નોર્મલ અહીંયા કીધું છે, તો હું અહીંયા છોકરાઓ n1 કીધું, અહીંયા n2 કીધું, આને n રાખું છું. જોજો આ n1 n2 કહી દીધું અને અહીંયા છોકરાઓ nb પર આમ લાગ્યું, કારણ કે નોર્મલ બધા ભેગા નથી, એટલે એકને n1 કીધું, એકને n2 કીધું ને એકને n કહી દીધું. ઓકે, કાંઈ વાંધો નહીં, બધા નીચે તરફ જ આવે છે. આનો એ, અચ્છા બેનો એ જ છે, બેનો એ જ છે. પેલા માટે લંબળ મેળવું હોય તો લંબળે મળી જાય, કોમન પ્રવેગે મળી જાય. હાલો છોકરાઓ, હું એ માટે ઇક્વેશન લખાવું તમને. એ માટે હું શું યુઝ કરું છું? કોમનલી સિગ્મા એફ બરાબર એમ એ. એ માટે મને કહો તો પ્રવેગ નીચે તરફ છે, જે દિશામાં પ્રવેગ છે એ દિશાના બળમાંથી એનું દળ કેટલું હતું છોકરાઓ? એનું દળ આપણે જોઈ લઈએ, એક 10 અને 5 હતું. તો એમ એ જી એટલે tan જી સાઇન 53 માઇનસ, અચ્છા એ જ ડાયરેક્શનમાં જો છોકરાઓ આ n છે, બધા ભૂલી જવાના છે મને ખબર છે. આ n ઈ જ ડાયરેક્શનમાં છે મારા વાલા. જો તો હું પ્લસ n કરી નાખું ને, પ્લસ ઈ જ ડાયરેક્શનમાં n, માઇનસ એફ કે એટલે મ્યુ કે n, n1 મ્યુ કે n1 ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ એમ એ કેટલું છે? tan એ. ઓકે, બી માટે મને આવી ફોર્મ્યુલા લખાવો. જે દિશામાં પ્રવેગ છે એ દિશાના બળ જોવો ભાઈ. બી 5 છે ને, એટલે 5g સાઇન 53. અચ્છા, બી માટે પછી n વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ n માઇનસ એફકે, એફકે એટલે મ્યુ કે. અહીંયા છોકરાઓ મ્યુ એ લખી નાખો, અહીંયા મ્યુ બી લખી નાખો, n2 ઇઝ ઇક્વલ ટુ 5a. હાલો, આ તો મેં ખાલી તમને લેન્ધી કરીને લખાયું. બાકી તો છોકરાઓ એ માટે આ ફોર્મ્યુલાને આમ ન લખાય. tan g એટલે tan મૂકી દો અને સાઇન 53, સાઇન 53 આપણે હમણાં જ જોયું હતું 4/5 પ્લસ n એઝ ઇટ ઇઝ. મ્યુ એ કેટલું છે? મ્યુ એ 0.6, n1 કેટલું થશે? n1 એમ એ જી કોસ 53 એટલે એમ એ જી એટલે tan કોસ 53 એટલે 3/5 ઇઝ ઇક્વલ ટુ tan a. અને બી માટે પાછી સેમ ફોર્મ્યુલા હું લખું. 5g એટલે tan sin 53 એટલે અગેન 4/5 માઇનસ n, એ તમારે જોતું જ છે, માઇનસ n માઇનસ મ્યુ બી કેટલું છે? 0.4 ઇન્ટુ n2 એટલે થશે 5g cos 53, 5g એટલે tan cos 53 3/5 ઇઝ ઇક્વલ ટુ 5a. ચલો એડિશન કરીએ છોકરો. એડિશન કરીએ એટલે પ્લસ n માઇનસ n કેન્સલ આઉટ થઈ જાય. એડિશન કરો એટલે પ્લસ n માઇનસ n કેન્સલ. એ મળશે, એની વેલ્યુ ગમે એક જગ્યાએ મૂકશો એટલે તમને ડાયરેક્ટલી છોકરાઓ n મળી જશે. ચલો 10 ઇન્ટુ 10 એટલે 100, 100 ઇન્ટુ 4 એટલે 400, 400/5 એટલે 80 થશે અહીંયા.
અને આ 5 5 ગયા એટલે 10 ઇન 4 એટલે 40 40 પ્લસ 80 અહીંયા તમે જો નામના વધતે 5 2 10 8 એટલે 80 પ્લસ 40 120 થયું 120 માઇનસ અહીંયા છોકરાઓ 6 બાય 10 કરો એટલે 10 10 વી આવી ગયા એટલે 6 બાય 10 કરો 0.6 ની જગ્યાએ 6 બાય 10 લખો 10 10 ગયા 0.4 ની જગ્યાએ 4 બાય 10 લખો એટલે 10 10 ગયા તો અહીંયા જો જાઓ તો 5 2 10 યસ તો 2 into 3 into 2 6 6 into 6 36 so minus 36 minus 5 5 ગયા 4 3 12 તો minus 12 એટલે minus 36 ને minus 12 એટલે 48 થયું minus is equal to બે નું એડિશન છે એટલે 15a so a is equal to 120 minus 48 કરો તો શાયદ 78 by 15 આવશે એટલે 5 point something meter per second square આન્સર આવી ગયો અચ્છા એક્સેલરેશન આવી ગયું આની વેલ્યુ તમે ગમે એક ઇક્વેશનમાં મૂકી દો અહીંયા મૂકો કે અહીંયા મૂકો નોર્મલ મળી જશે તમને અલા ખબર પડી ભાઈ બધાને ક્લિયર ભાઈલી વડોદરા ઓકે રાજકોટ ગુરુકુળ ઓકે ડન પછી ઈડર ઓકે ગુડ પછી સુરત ડબોલી હા ભાઈ શું 78 ની જગ્યાએ 72 આવે ઓકે હાલ ભાઈ ઓકે 72 by 15 મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે નોર્મલ માટે તમારે કાંઈ નથી કરવાની ગમે એક જગ્યાએ વેલ્યુ પુટ કરવાની છે અહીંયા એટલે n તમને ઇઝીલી મળી જશે પણ ટૂંકમાં જોવું પડશે કે મ્યુ એ અને મ્યુ બી માં કોણ મોટું છે પછી નોર્મલ ફોર્સ આવશે હજી આ થોડુંક મેં લેન્ધી કરાયું આની કરતા ઈઝી મેથડ શું છે કે આ બેયને ભેગા કરીને ટ્રીટ કરી લ્યો સિસ્ટમ તરીકે જો તમે એ અને બી ને સિસ્ટમ તરીકે લઈને ચાલો ને તો એક જ ઇક્વેશનમાં બધું કામ પતી જાય તમારે ટૂંકમાં એ અને બી ને સિસ્ટમ તરીકે લઈને હાલવાનું છે એ પ્લસ બી નામના તંત્ર માટે વાત કરો છોકરાઓ તો એક જ બળ આવે જો તો આ નીચે તરફ આ કેટલું આવ્યું 80 આવ્યું ને 40 આવ્યું એટલે આ એમ એ જી sin 53 આ 80 ન્યૂટન થયું આ 40 ન્યૂટન થયું પછી ગતિક ઘર્ષણ બળ કેટલું આપ્યું છે આપણું ગતિક ઘર્ષણ બળ આ કેટલું મળ્યું તમને આ 3 2 ને 6 6 36 મળ્યું અને આ 5 તેરી 15 5 5 ગયા 4 તેરી 12 મળ્યું તો આ દિશામાં આ જે છે એ 36 ન્યૂટન થઈ ગયું આ જે છે એ 12 ન્યૂટન થઈ ગયું હાલો તો સીધું આમ જ વિચારાય આ નીચે તરફ 80 અને આ 40 આ બે પર ભેગા કરો બેન ભેગા કરો તો આ લંબબળ તો કયા થઈ ગયા છોકરાઓ આંતરિક બળ આનું આ દિશામાં 80 ન્યૂટન આવે આનું વજન બળ 40 ન્યૂટન આવે આ દિશામાં તમારું ગતિક ઘર્ષણ બળ કેટલું આવે 36 આ દિશામાં ગતિક ઘર્ષણ બળ કેટલું આવે છોકરાઓ 12 બેને ભેગા કરીને હાલો તો 80 + 40 80 + 40 માઇનસ 36 + 12 માઇનસ 36 + 12 બરાબર કુલ દળ કેટલું થશે તો કે 10 ને 5 15 15 એ સિમ્પ્લિફાય કરો સેમ જવાબ આવી જાય સાહેબ તો તમે આટલું બધું હું ન લીધું મેં આયન ન લીધું કારણ કે જો બેને ભેગા એ અને બી નું તંત્ર લઉં છું તો આયન આંતરિક બળો થઈ ગયા સાહેબ અમારે શું કરાય તમને લંબબળ કીધું હોય તો આ રીતે કરવું જ પડે કારણ કે તો તમારે સેપરેટલી ટ્રીટ કરવા જ પડે પણ બેનો ભેગો પ્રવેગ પૂછ્યો હોય તો સીધે સીધું આ લઈ લેવાય ક્લિયર પાક્કું બધાને ઓકે ફાઇન મોડાસા ઓકે હવે ગતિક ઘર્ષણ વાળો જ આવો એક નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે યસ ખાલી ટૂંકમાં લંબબળની જગ્યાએ તણાવ બળ આવી ગયું અહીંયા બે શક્યતા છે જો તમે સિમ્પલ જ છે આ રીતે કે 53 ડિગ્રીનો ખૂણો છે આ સપાટી તમને રફ છે કારણ કે મ્યુ આપ્યા છે 0.5 ને 0.6 જો બે તમને લખીને આપ્યા છે તો શું થશે સર બ્લોકના પ્રવેગ અને દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ મેળવો દોરી દળ રહિત છે એટલે તણાવ સેમ રહેવાનું છે ચાલો તો પહેલા તમને પ્રવેગ પૂછ્યા છે મારે પ્રવેગનું કયું સૂત્ર વપરાય
તો કે ભાઈ જી કોમન માં નીચે તરફ આવે છે એટલે સાઇન થીટા માઇનસ મ્યુ કોસ થીટા. તમને ખબર જ છે જો મ્યુ નાનો મીન્સ કે સાઇન થીટા માંથી નાનું બાદ થશે તો પ્રવેગ મોટો, અને જો મ્યુ મોટો તો સાઇન થીટા માંથી મોટું બાદ થશે તો પ્રવેગ નાનો. અચ્છા, હવે અહીંયા એ નો મ્યુ, જો અહીંયા મ્યુ નાનો છે એટલે એ નો પ્રવેગ મોટો આવશે, એટલે આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે એ નો પ્રવેગ બી કરતા મોટો આવશે. એની સારી વાત છે ને છોકરા, એ ઝડપથી આગળ જવા જાય છે. જો મ્યુ એ નાનું છે એટલે એનો મોટો આવશે પ્રવેગ, બી નો મ્યુ મોટો છે તેનો પ્રવેગ નાનો આવશે. એટલે આ ઝડપથી જવા જરૂર થશે, આ ઝડપથી જશે, અને ઝડપથી જશે એટલે પાછળની દોરી એને પુલ કરશે, કારણ કે તણાવ બળ એ પુલિંગ ફોર્સ એટલે ટેન્શન આવશે. જો બી નો પ્રવેગ મોટો હોત ને એનો નાનો હોત ને તો તણાવ બળ દોરી લબડી જાત, તણાવ 0 થઈ જાય. આનો પ્રવેગ વધારે આવ્યો, એનો વધારે આવ્યો એટલે એ વધારે આગળ ગયો બી કરતા, એટલે તે દોરીએ એને પાછળ તરફ ખેંચવા માટે તણાવ બળ લગાડ્યું, પુલિંગ ફોર્સ. તો ઓકે ભાઈ, બ્લોકના પ્રવેગ અને દોરીમાં તણાવ બળ. અચ્છા, આમાંય તમને સમજાવી છે. જો જેવો એ નીચે જવા જાય ને એટલે બે વસ્તુ આવે, એક તણાવ બળ આવે ને બીજું સપાટી રફ છે એટલે અહીંયા ગતિક ઘર્ષણ બળ આવે. પહેલા કોણ આવે? પહેલા ગતિક ઘર્ષણ બળ આવે, તણાવ બળ આવે? પહેલા ઘર્ષણ બળ આવે સ્થિત, પછી તણાવ બળ આવે. એવું કામ એ સમજાવીશ, આજનો લેક્ચર નથી એટલા માટે. અહીંથી આમ જેવો આમ નીચે જવા જાય એટલે બે વ્યક્તિ વિરોધ કરે, એક તો ઘર્ષણ બળ વિરોધ કરે અને બીજું તણાવ બળ ઉપર તરફ ખેંચે. પહેલા કોણ કામ કરે? પહેલા ઘર્ષણ બળ કામ કરે, પછી તણાવ બળનો રોલ આવે. પણ એનું તમને આખું નોટ સહિત લખાવી દઈશ. અત્યારે તો આપણે ગતિ કરવાનું જ છે એટલે તમને એમાં કઈ પ્રશ્ન ન થવો જોઈએ. ચાલો આપણે છોકરાઓ હવે એફબીડી ડ્રો કરીએ. અહીંયા સોલ્યુશન છોકરાઓ, અહીંયા જે છે એ બ્લોક આવી રીતના છે, આ એ બ્લોક, આ એંગલ 53 છે. હવે હું છે ને છોકરાઓ સીધું અહીંયા કેલ્ક્યુલેશન કરીને લખી નાખો, આવી રીતના તમને વધારે સારું રહે. એમ કેટલું છે 10, તો આ 10G, આ જે છે એ 10G cos 53 થાય, અને આ જે છે એ 10G sin 53 થાય. હાલો તો વેલ્યુ પુટ કરો તો G એટલે 10, 10 ગુણ્યા 10 100, અને 100 અને sin 53 આપણે ક્યારના ભણીએ છીએ 4/5, તો 20 પંચા 100 એટલે આ 80 ન્યૂટન જ થશે. અચ્છા, આ તમે જોવા જાવ તો 100 ગુણ્યા આ 3/5 થશે, તો આ 60 ન્યૂટન થશે. 20 પંચા 100 20 તેરી 60. અહીંયા છોકરો આમ નોર્મલ આવ્યું. અચ્છા, અહીંયા આ દિશામાં ટેન્શન આવી ગયું? યસ સર, આવી ગયું. અચ્છા, આ બી બ્લોક માટે, ચાલો બી બ્લોક માટે શું કરશું જોઈ લઈએ. અહીંયા બી બ્લોક છે તમારો, નીચે તરફ 5G, આ જે છે that is 5G cos 53 છોકરાઓ, this is 5G sin 53. અહીંયા આમ નોર્મલ. અચ્છા, અહીંયા ટેન્શન કેમ આવ્યું? તો કે અહીંયા સાહેબ આ જ દિશામાં ટેન્શન આવી ગયું. કાંઈ વાંધો નહીં, આપણે એને અલગ પેનથી શો કરીએ એટલે તમને દેખાય કે અહીંયા ઈ જ દિશામાં જો ટેન્શન આવી ગયું છે, તણાવ. અચ્છા, આનો સાદુરૂપ આપો તો 5G sin, આ ટી હું આમ લખી નાખું છું, આનો સાદુરૂપ આપો તો 50, અને sin 53 જે છે એ 4/5 થશે, તો 10 5 50, 10 into 4 એટલે આ 40 ન્યૂટન થશે. અચ્છા, આ એ જેટલા એક્સેલરેશન થી નીચે જશે તો આ બી એ જેટલા એક્સેલરેશન થી નીચે તરફ જ જશે. કેમ સાહેબ? બે કનેક્ટેડ છે યાર, બે હારે જ જવાના છે, બેના પ્રવેગ સેમ. તો પાછા બે ઇક્વેશન લખો, અથવા બેને સિસ્ટમ તરીકે ગણીને એક જ ઇક્વેશન લખો. ટેન્શન તો એની અંદર તણાવ બળ, આંતરિક બળ થઈ ગયા, પ્રવેગ મળી જાય, કિંમત મૂકો એટલે તમને તણાવ બળ મળી જાય, નો પ્રોબ્લેમ. એ માટે શું લખી શકીએ? ચાલો તો એ માટે, તો કે એ માટે લખી શકશું, આ દિશામાં પ્રવેગ છે, બેઝિકલી હું યુઝ કરું છું સિગ્મા એફ બરાબર mno. જે દિશામાં પ્રવેગ છે એ દિશામાં આ બળ કેટલું થયું? 80. એમાંથી વિરુદ્ધ દિશામાં કયા કયા આવશે? એક તો ટી આવશે, બીજું સર અહીંથી એફ કે આવશે, એફ કે ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે એન. હાલો તો અહીંયા મ્યુ કેટલો છે? 0.5, અને એન કેટલો મળ્યો અહીંયા? 60. તો 0.5 ગુણ્યા 60 કરો તમે એટલે 5/10 એટલે આ 30 ન્યૂટન થઈ ગયું. અચ્છા, અહીંયા એફ કે આમ આવશે જ તે, તો આ એફ કે 1
આ fk2 અહીંયા મ્યુ કેટલો છે 0.6 ઇન્ટુ n આ કેટલાનો થશે આ કેલ્ક્યુલેટ કરવાનું રહી ગયું છે આપણે 5g એટલે 10 એટલે 50 cos 53 3/5 થાય હા સાહેબ તો આ 30 ન્યૂટન થાય તો ઇન્ટુ 30 અને ઇન્ટુ 30 એટલે 6/10 તો આ 18 ન્યૂટન આવશે ઓકે ચલો તો એ માટે મેં લખ્યું જે દિશામાં પ્રવેગ છે એ દિશામાં 80 માઇનસ ટી માઇનસ fk એટલે માઇનસ 30 ઇઝ ઇક્વલ ટુ ma એનું દળ કેટલું છે 10 તો 10a બી માટે ચલો સર બી માટે જે દિશામાં પ્રવેગ છે એ દિશામાં બે બળ આવ્યા છોકરાઓ અહીંયા એક તો કેટલું આવ્યું આ રહ્યું આ 40 ન્યૂટન 40 ન્યૂટન આ રહ્યું બીજું ઈ જ દિશામાં ટી છે ઈ જ દિશામાં ટી છે એટલે પ્લસ ટી માઇનસ ઓફ 18 ઇઝ ઇક્વલ ટુ 5a તમારે છોકરાઓ એ મળી જાય પછી વેલ્યુ મૂકી દો એટલે ટી મળી જાય પૂરું ચલો એ મેળવવા શું કરશું તો કે એ મેળવવા બંનેનું એડિશન કરું બંનેનું એડિશન કર્યું તો 80 પ્લસ 40 120 માઇનસ ટી પ્લસ ટી કેન્સલ માઇનસ 48 ઇઝ ઇક્વલ ટુ 15a તો અગેન છોકરાઓ 120 માઇનસ 48 120 માઇનસ 48 કરશો એટલે તમારી પાસે 72 આવશે ઇઝ ઇક્વલ ટુ 15a a is equal to 72/15 simple meter per second square અલા ખબર પડી ભાઈ હેલો ઓકે હવે ટેન્શન જોતું જ નો પ્રોબ્લેમ એની કિંમત અહીંયા મૂકો એ મળી જશે ગમે એક જગ્યાએ વેલ્યુ કરો સાહેબ આટલું બધું તમે શું કર્યું એલા મેં કેલ્ક્યુલેશન કરી હવે જો હું તમને બહુ શરૂઆતમાં મેં કીધું તું એફબીડી ની કઈ જરૂર જ નથી જે થીટા એંગલ આવે ત્યારે જો હું અહીંયા બ્લોક દોરીને અહીંયા જ બધા બળો દેખાડી દઉં ખોટું એફબીડી માં જતો જ નથી હું એફબીડી જીત ખોટો અલગથી પોઈન્ટ લ્યો ને બળો દેખાડો ને અહીંયા સીધું બ્લોક ઉપર પતાવી દો કામ કઈ ચિંતા જ નથી ચલો કાઇનેટિક ફ્રિક્શન પર જ એક નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કાઇનેટિક ફ્રિક્શન પર જ પાછું ટૂંકમાં હવે તમને મેં ટફ ગણાવ્યો કાલ સવારે આવી રીતના બે બ્લોકને જોડીને સમક્ષિતિજ સપાટી પર આપી દે આમ યાર તો હવે આ બધા ક્વેશ્ચન તમારાથી થવા જોઈએ આવી રીતના પછી ચાલો આ તો આપણી ટેક્સ એક્સરસાઇઝ 36 છે છોકરા આપણી મોડ્યુલનો જ ક્વેશ્ચન છે ટેક્સ એક્સરસાઇઝ 36 સરસ ક્વેશ્ચન છે એટલે આપણે આને સમજવાનું સ્ટાર્ટ કરીએ ચાલો અહીંથી જ સાથે સાથે અત્યારે બધી હજી ગતિ થાય છે એ જ મેં કેસ બનાવ્યો છે ગતિક ઘર્ષણ બળ એક ટ્રક છે છોકરાઓને ટ્રક 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી પ્રવેગિત થઈ રહ્યો છે જો ટ્રક 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી પ્રવેગિત થઈ રહ્યો છે પહેલા તમને એમ પૂછ્યું છે કે બ્લોકને નીચે પડતા લાગતો સમય મેળવો ઓહો શું પૂછ્યું છે બ્લોકને નીચે પડતા લાગતો સમય મેળવો બ્લોક નીચે પડી જવાનો છે પડી જશે જોઈએ બીજું બ્લોક જેટલા સમયમાં નીચે પડે તેટલા સમયમાં ટ્રકે કાપેલું અંતર મેળવું ઓકે એટલે ટ્રક પ્રવેગિત ગતિ કરે છે હવે સેમ ક્વેશ્ચન આવી ગયો તમારી યાદ કરો આ ક્વેશ્ચન અહીંયા સિમિલર આવી ગયો અહીંયા મ્યુ એસ નથી છોકરાઓ હું એમ કહું છું મ્યુ કે છે ગતિ કરે છે મ્યુ એસ નથી આ મ્યુ કે ઇઝ ઇક્વલ ટુ 0.15 આપી દઉં છું ખરેખર ક્વેશ્ચનમાં અહીંયા મ્યુ કે હતું પણ અહીંયા આ મ્યુ કે છે ગતિ કરવાનો જ છે ચાલો હવે પહેલા બ્લોક ક્યાં છે ટ્રક પર જો આ ક્વેશ્ચનમાં ઘણા બધા ભૂલ કરો પહેલા તો એને સમજાય જ નહીં કે આ નીચે પડશે હું કામ હવે કોઈક નામ થાય સાહેબ તમે આવું કઈક સમજાયું હતું ટ્રક વાળું હતું અહીંયા ઉભા રાખ્યા હતા તમે તમારી જાતને ઓલું આપણે હેન્ડલ પકડીને આવી રીતના આમ ઉભા હતા પણ ત્યાં તો સપાટી લીસી હતી યાદ કરો આભાસી બળ સમજવા માટે તમને અહીંયા એક બીજો કેસ મળ્યો મસ્ત મજાનો કે તમે અહીંયા જ ઉભા છો સ્ટીલ તમે અહીંયા જ છો હવે સપાટી લીસી નથી ઘર્ષણ વાળી છે જો સપાટી લીસી હોત તો તમને ખરેખર ખબર છે કે હું થાત બ્લોક આગળ વ્યો સોરી ટ્રક આગળ વ્યો જાત બ્લોક ન્યા પડી જાત આવું ક્યાંથી દેખાત જમીન પરથી જોતા અહીંથી જો તમને એમ લાગે કે હારું એક આભાસી બળ લાગે છે
જો તમે ટ્રક ઉપરથી જુઓ તો તમને એમ લાગે કે બ્લોક પાછળ તરફ જાય છે. એટલે તમે અહીંયા છો છોકરાઓ, તો ડેફિનેટલી તમે ટ્રક પર છો ને તમે ટ્રક નામની એક અઝડપીય નિર્દેશ ફ્રેમમાં, પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાં છો. જ્યારે જ્યારે અવલોકન પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાંથી લેવામાં આવે ત્યારે ત્યારે તમારે આભાસી બળ લેવું જોઈએ. એટલે હું હજી એક વખત આપને બધાને બોલીને અહીંયા કહી રહ્યો છું કે તમે બેચ ઉપર બેઠા છો ને, બેચ ઉપર બેઠા બેઠા તમે એવું ન કહી શકો કે આના ઉપર આભાસી બળ લાગે છે. તમારે દરેકે પોતાની જાતને અહીંયા મૂકવું પડે. ટ્રક ઉપર તમે વિચારવું પડે કે હું ટ્રકમાં છું, ટ્રક જમણી બાજુ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે, અને એવા કેસની અંદર તમે એમ કહી શકો કે આ બ્લોક ઉપર ડાબી બાજુ આભાસી બળ લાગે છે, સ્યુડો ફોર્સ. એનું સૂત્ર બ્લોકનું દળ અને તમારી અઝડપીય નિર્દેશ ફ્રેમનો પ્રવેગ આ 40 છે, અને પ્રવેગ કેટલો છે છોકરાઓ? 2. તો 80 ન્યૂટનનું આ દિશામાં બળ લઈ ગયું. મેં હું કીધું કઈ ખબર પડી? હલો, આભાસી બળ કેમ લીધું? ભેજામાં ઉતર્યું ભાઈ? તમે ક્લાસરૂમમાં બેઠા બેઠા આભાસી બળ બોલી શકો કે ન બોલી શકો? ના સર, અમે ન બોલી શકીએ આભાસી. સાહેબ, આ અમને કેમ ખબર પડે કે ટ્રક ઉપરથી જ કરવાનો પ્રશ્ન? એમાં હું આવું, પણ પહેલા મારે તમને સમજાવવાનું શરૂ તો કરવું પડશે ને કે ભાઈ હા, તમે ટ્રક ઉપર ઉભા છો, આભાસી બળ લાગે છે. હવે તમે જોવા જાવ તો છોકરાઓ કે આ જેવું આભાસી બળ લઈ ગયું એટલે ટ્રકની સાપેક્ષે બ્લોક ડાબી બાજુ ગતિ કરવા પ્રયત્ન કર્યો. તો છોકરાઓ તમને ખબર જ છે કે ગતિક ઘર્ષણ બળ શું કરે છે? સાપેક્ષ ગતિનો જ વિરોધ કરે છે ને બકા. તો ટ્રકની સાપેક્ષે બ્લોક પર 80 ન્યૂટનનું બળ ડાબી બાજુ લઈ ગયું, તો ગતિક ઘર્ષણ બળ જમણી બાજુ આવી જાય. આ ગતિક ઘર્ષણ બળ કોણ કોના પર લગાડે છે? પાછું ક્રિયા પ્રતિક્રિયા ભૂલી નહીં જવાનું. આ ગતિક ઘર્ષણ બળ લગાડ્યું જે તમારી ટ્રકની સપાટીએ બ્લોક પર, તો બ્લોક ટ્રકની સપાટી પર પાછું આ દિશામાં ગતિક ઘર્ષણ બળ લગાડે હો. એપકે હામામી હોય, જોજો જરાક. આની આગળના કે ક્વેશ્ચનમાં એની જરૂર નહોતી, કારણ કે તમારો ઢોળાવ સ્થિર જ હતો, એટલે મેં દેખાડ્યું નહોતું. તો હવે એફકે કેટલું હશે? તો કે કાઇનેટિક ફ્રિક્શન ગતિ કરે છે એટલે એફકે તમને મ્યુ કે આપ્યો જ છે. ચાલો, તો મ્યુ કે એન. હે સાહેબ, એન કેટલું? એન લે યાર, આમાં તો એન આવે ઈઝી. નીચે તરફ 40g હશે, એટલે 40g ને કારણે આ બ્લોક ટ્રકને ધક્કો મારે, ટ્રક બ્લોકને ધક્કો મારે. વાય દિશામાં તો બધું બેલેન્સ જ છે. તો મ્યુ કે કેટલું છે? 0.15. એન કેટલું ભાઈ? 40g. g એટલે 10. તો આને 15/100 લખાય. હા સર. અને અહીંયા ઇન્ટુ 400 કરી નખાય. યસ. તો આ કેટલા ન્યૂટન આવી ગયું? 60 ન્યૂટન. ગતિક ઘર્ષણ બળ 60 ન્યૂટન છે. સાહેબ, બ્લોક કેવો હતો? બ્લોક સ્થિર પડ્યો હતો. બ્લોક સ્થિર પડ્યો હતો. જેવું તમે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરી, એટલે જેવું તમે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરી, એટલે તમને એવું અનુભવવાનું કે બ્લોક પર ડાબી બાજુ 80 ન્યૂટનનું બળ લાગે છે. એટલે 80 ન્યૂટનનું બળ. ધેટ મીન્સ કે બ્લોક તમારા જે ટ્રક છે એના તળિયાની સાપેક્ષે ડાબી બાજુ જાય છે. તો સાપેક્ષ ગતિનો વિરોધ કરતું ગતિ થાય છે, એટલે ગતિક ઘર્ષણ બળ જવાનું. એટલે એફકે આવ્યું. એફકે બરાબર 60 ન્યૂટન આવી ગયું. હલા મેં હું કીધું ખબર પડી ભાઈ? હલો, યસિયાનો. અને હવે મારે શું જોતો છે? તો કે ભાઈ બ્લોક ને નીચે તરફ પરવા માટે લાગતો સમય. પણ હવે આ બાજુ 80 ન્યૂટન, આ બાજુ 60 ન્યૂટન, તો પેલા પ્રવેગ મેળવાય ને. તો હું અહીંયા લખું છોકરો કે બ્લોકનો પ્રવેગ મળે જોતો હોય તો આ જે બ્લોક છે કેટલા કેજી નો છે છોકરાઓ? 40 kg નો જે બ્લોક છે એની ઉપર આ તરફ તમારું આભાસી બળ 80 ન્યૂટન લઈ ગયું, આ તરફ તમારું 60 ન્યૂટન કાઇનેટિક ફ્રિક્શન લઈ ગયું, આ તમારું આભાસી બળ. તો મારે સિગ્મા એફ બરાબર MNO કરી નખાય. તો પરિણામી બળ 80 - 60 બરાબર 40 ઇન્ટુ A. તો A બરાબર 20/40 2/4 એટલે કે 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ આવી ગયો. મીન્સ કે આ બ્લોક
0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિ કરે છે. ને હવે તમને પડવા માટે સમય પૂછ્યો છે છોકરાઓ. તો પડવા માટે લાગતો સમય સાહેબ v બરાબર v0 પ્લસ 80 નહીં. અંતિમ વેગ ક્યાં છે તારી પાસે? નથી. હા, આ પાકી વાત છે કે આ 4 kg નો બ્લોક અહીંથી પડી જશે તો એ કેટલું અંતર કાપ્યું હશે? 5 મીટર અંતર આપ્યું જો બકા. અને સ્થિર સ્થિતિમાં, પહેલા મેં તને કીધું હતું ને, સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે. તો તારે કેટલા સમયમાં નીચે પડી જશે જોતું હોય અને તને 5 મીટર અંતર કાપેલું આપવાના છે તો બીજું સમીકરણ યુઝ કરાય. d બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. d કેટલું અંતર કાપશે? 5. v0 0 પ્લસ હાફ એ કેટલું? એ 0.5. 0.5 એટલે 1/2 લખી શકું હું? યસ, 0.5 એટલે 1/2 લખું ઇન્ટુ ટી સ્ક્વેર. તો 2 દુ 4 અને 5 ચોકો 20 એટલે ટી બરાબર √20 સેકન્ડ. આ નીચે પડી જશે કારણ કે એની પાછળ 60 ન્યૂટન ને આ બાજુ એફકે લાગે છે. ઓકે સાહેબ, તો હવે શું કરવાનું અમારે? હવે હું પૂછ્યું છે બ્લોક જેટલા સમયમાં નીચે પડે, કેટલા સમયમાં નીચે પડે છે? √20 સેકન્ડ. કેટલા સમયમાં? ટ્રકે કાપેલું અંતર. તો ટ્રકે કાપેલું અંતર જોઈએ છે. ટ્રકે કાપેલ અંતર. હે ભાઈ, ટ્રક કેવી ગતિ કરે છે? કીધું તો ખરી બકા, ટ્રક 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ગતિ કરે છે. ટ્રક 2 મીટર પર સેકન્ડ ના પ્રવેગથી ગતિ કરે તો એની માટે મારે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ એપ્લાય કરાય ને, કારણ કે સમયમાં કાપેલું અંતર જોતું છે એટલે બીજું સમીકરણ જ આવે. સ્થિર સ્થિતિ કીધું તો છે પહેલેથી, તો આની જગ્યાએ 0 મૂકી દે તો સીધું મળી ગયું. ટ્રકે કાપેલું અંતર હાફ. પ્રવેગ કેટલો બકા? 0.5 લખું કે 2? એલા 2. હે સાહેબ, તમે ઘડીક વાર 0.5 કયો, ઘડીક વાર 2. હવે હું શું મેળવું છું? ટ્રકે કાપેલું અંતર. તો ટ્રકનો પ્રવેગ આવે ને. અહીંયા જે પ્રવેગ આવ્યો એ બ્લોકનો હતો, હવે ટ્રક માટે વાત થાય તો ટ્રકનો પ્રવેગ આવે. અને ટી સ્ક્વેર કેટલું? 20. તો 2 ઉડી ગયા. ટી √20 છે તો સ્ક્વેર કરો તો 20 થાય, 20 મીટર. એટલે મેં હું કીધું ખબર પડી ભાઈ? કે હું અહીંથી મેં જોયું, જો આભાસી બળ ભણવું શું કામ જરૂરી છે. આને તમે જમીન પરથી કરો ને તો તમે સમજવું પડે ઘર્ષણ છે, બે વચ્ચે ઘર્ષણ છે કે આને હારવાર લઈ કેમ ગયો? કારણ કે આ સપાટી લીસી હોત તો બ્લોક અહીંયા પડી જાત ને ટ્રક આગળ વ્યો જાત. પણ હું આને જમીન પરથી બી કરી શકું. પણ જમીન પરથી તમે આ ક્વેશ્ચન કરવાનો હું તમને એક કામ કરું છું, હોમવર્કમાં આપું છું, જમીન પરથી કરજો, પણ તમને અઘરો પડશે, બધા નહીં કરી શકે. શરૂથી બધાને ખબર પડી કે હા બરાબર છે સાહેબ. અહીંથી જોયું તો આમ આની ઉપર આભાસી બળ 80 ન્યૂટન, આમ 60 ન્યૂટન, એટલે ટોટલ 20 ન્યૂટનનું બળ લાગ્યું ને નીચે પડ્યો. જમીન પરથી જોવા માટે તમારે વિચારવું પડશે કે પહેલા ભાઈ આ ટ્રક આગળ ગયો તો એની હવે બ્લોકે આગળ ગયો. ટ્રકે પ્રવેગી ગતિ કરી તો બ્લોકે પ્રવેગી ગતિ કરી. તો બ્લોક પ્રવેગી ગતિ કરી તો બ્લોક ઉપર કયું બળ લાગતું હશે? તો એ હું તમને હજી આજે ન કરતા ક્વેશ્ચન યાદ રાખજો. નેક્સ્ટ હું તમને સ્થિત ઘર્ષણ બળ ભણાવી દઉં પછી આ ક્વેશ્ચન કરશો. આમ તો કરાવીશ જ, ડોન્ટ વરી અબાઉટ ઇટ. એક્ઝામ્પલમાં જ લઈ લઈશ સ્થિત ઘર્ષણ બળ, એક્ઝેક્ટલી સમજાવતો હોઈશ ને ત્યારે. પણ અત્યારે તમારે અહીંયા એને ટ્રક પરથી કરો. બધી જગ્યાએ ટ્રક પરથી જ આવે. અજડત્વીય નિર્દેશ પ્રેમમાંથી જ કરાય, જડત્વીય જમીન પરથી ના કરાય. હું સમજાવીશ કારણ કે આ આભાસી બળ છે, આના વગર ક્વેશ્ચન થવા જ જોઈએ. તો MA80 માઇનસ છોકરાઓ 60 તમારી પાસે જવાબ આવી ગયો. ચાલો આ ક્વેશ્ચન જોઈએ. આમાં શું કહે છે? ઓકે, ક્વેશ્ચનમાં 2 બ્લોક આપ્યા. જો છોકરો, આ MA એ 10 kg નો છે, આ MB એ 2 kg નો છે. 10 kg ઉપર 2 kg 6 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરે છે. ઓકે, 10 kg ઉપર 2 kg 6 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરે છે. ઓકે, નો પ્રોબ્લેમ. આ તમને સ્મૂધ આપી છે, જો આ સપાટી સ્મૂધ છે, લીસી. આ રફ છે. જોજો, ચલો મોટો બ્લોક જમીન હારે સંપર્કમાં છે ને એ લીચી છે, લીચી.
લીસી ટૂંકમાં. આ 2 kg 10 kg વચ્ચેની રફ છે, ત્યાં 0.4 આપ્યું છે. પહેલા પૂછ્યું છે બંને બ્લોકનો પ્રવેગ. શરૂઆતમાં બે સ્થિર છે છોકરો. બંને બ્લોકનો પ્રવેગ, બંને બ્લોકનો વેગ સમયના વિધેય તરીકે મેળવી નાખશો. એમાં હું ત્યારે ઘર્ષણ લાગતું બંધ થઈ જાય તે માટેનો સમય મેળવો. એટલે બોલ, ઘર્ષણ લાગતું બંધ થઈ જાય. આ તો હારો કેવો કેસ કહેવાય. અને બંને બ્લોકનો અંતિમ વેગ મેળવો. જોઈએ, હાલો બધું જ સમજીએ, વિચારીએ, આગળ વધીએ. પહેલા છોકરા હું અહીંયા આ ફિગરને ફરીથી ડ્રો કરી શકું આવી રીતના. આ સપાટી તો આપણી સ્મૂધ છે, એના ઉપર અહીંયા આવી રીતના 10 kg નો એક બ્લોક પડ્યો છે. આ એ બ્લોક છે, 10 kg નો અહીંયા પડ્યો છે. આ લીસી છે, લીસી. અહીંયા એક બી છે, બી એ 2 kg નો છે. બી છે 2 kg નો. આ દિશામાં 6 મીટર પર સેકન્ડના વેગથી જાય છે. ઓકે, તો હવે શું થશે ભાઈ? તો કે પહેલા ઘર્ષણ બળ, આ સપાટી રફ છે, એનો મ્યુ તમને આપ્યો છે 0.4. પહેલા જોવાય છોકરાઓ, અહીંયા ઘર્ષણ બળ નહીં આવે, પણ અહીંયા આવશે. ઘર્ષણ બળ ક્યાં આવે? તો કે સાપેક્ષ ગતિનો વિરોધ કરે, સાપેક્ષ વેગનો. તો પહેલા મારે બી નો વેગ મેળવાય એની સાપેક્ષે લખી નાખું VBA, તો VB માઇનસ VA. ચલો, VB કેટલું? 6. VA શરૂઆતમાં સ્થિર છે, VA શરૂઆતમાં સ્થિર. તો બી એની સાપેક્ષે 6 મીટર પર સેકન્ડના વેગથી જમણી બાજુ જાય છે. તો ડેફિનેટલી એ બી ની સાપેક્ષ ગતિનો વિરોધ કરવા માટે ગતિક ઘર્ષણ બળ ડાબી બાજુ લગાડશે. આ એફ કે આ કોને કોના પર લગાડ્યું? એ બી પર. તો બી સામે એ પર એ ગતિક ઘર્ષણ બળ લગાડશે ને. તો તમે વિચાર કરજો, મારી વાત સાંભળજો કે ભાઈ એ ઉપર બી એ ગતિ કરવાનું શરૂ કર્યું, એ ઉપર બી એ ગતિ કરવાનું શરૂ કર્યું, એવું જ એ બી ની ગતિનો વિરોધ કર્યો. એટલે ઘર્ષણ બળ સાપેક્ષ ગતિનો વિરોધ કર્યો, એની સાપેક્ષે થનારી બી ની ગતિનો વિરોધ કર્યો, પણ નિરપેક્ષ ગતિને સપોર્ટ કર્યો. એને હવે આગળ એપકેટ લઈ જશે ને. એ પર બળ લાગ્યું. જો કોઈ પદાર્થ પર બળ લાગે તો એ ગતિ કરી શકે, કેમ ન કરી શકે? અને એટલા માટે છોકરાઓ બંને બ્લોકનો પ્રવેગ પૂછ્યો છે. તો આ એક હું અગત્યની લાઈન બોલું છું કે ઘર્ષણ બળ છે ને એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે. બી ની એની સાપેક્ષે ગતિનો વિરોધ કર્યો, પણ એની એકલાની ગતિને સપોર્ટ કર્યો, એટલે નિરપેક્ષ ગતિને સપોર્ટ કરે પાછો. નિરપેક્ષ એટલે એકલી થનારી. હાલો તો સાહેબ, હવે આમાં તમે આપણે કઈક પ્રકાશ પાડ્યા તો આ અઘરો ક્વેશ્ચન થઈ ગયો. અરે કાંઈ અઘરો નથી. એફ કે તો તને આવડે દોસ્ત. મ્યુ કે એન, હાલ મ્યુ કે એન, એન ની જગ્યાએ કેટલું છે? તો કે આ નીચે તરફ 2g નો લગાડે, અહીંયા તરફ એન આવ્યું. હાલ અહીંયા નીચે તરફ આના ઉપર 10g તો છે જ તે નીચે તરફ એક. અને બીજું કે આ એન કોને કોને પર લગાડ્યું? તો કે 2 kg એ 10 kg ને ધક્કો માર્યો એન થી, તો 10 kg એ 2 kg ને એન થી ધક્કો માર્યો. પછી 10 kg 10g થી જમીનને ધક્કો મારે, જમીન એને ધક્કો મારે, એટલે ત્યાં એન ડેશ આવી જાય. તો ચલતો ભાઈ, મ્યુ કે મારે શું લખવાનું? એન, કારણ કે તારી જમીન અને 10 kg વાળી સપાટી તો લીસી છે. અહીંયા મ્યુ આપ્યું છે, તો મ્યુ કે એન, સોરી એન ની બરાબર બોલતો પેલા ખમ, એટલે બી બ્લોક. આ બધું તમને ચાય કરીને લેન્ધી કરાવું છું, બધાને સમજાય. વાય દિશામાં તો સંતુલન છે, બાકી આવું કાંઈ ન લખાય. એન બરાબર સીધું 20 ન્યૂટન. ચાલો, એ માટે નીચે તરફ 10g આવ્યું. જો છોકરાઓ, આ 2 kg વડે 10 kg પર એન નીચે લાગે જ છે, એટલે પ્લસ એન આવ્યું, અને ઉપર એન ડેશ આવ્યું, અને સ્થિર જ છે. સ્થિર છે એટલે અહીંયા શું લખાય કે ભાઈ એન ડેશ બરાબર 10g પ્લસ એન, અને એન કેટલું છે? 20, તો 120 ન્યૂટન. ઓકે, નો પ્રોબ્લેમ. હવે શું કરશું સાહેબ? હવે કઈ નહીં યાર,
તારે મેં તને એફ કે ગોતાવતો હતો, તો એફ કે બરાબર મ્યુ કે એન થાય, એન ડેશ નો થાય. બસ આ સમજાવવા માંગતો હતો. હા, મ્યુ કે કેટલું છે બકા? 0.4. એન કેટલું? 20. એટલે 4/10 કરો, 4/10 તો 10 2 એટલે 8 ન્યૂટનનું ફ્રિક્શન આવ્યું, કાઇનેટિક ફ્રિક્શન 8 ન્યૂટન આવ્યું. ઓકે, હવે તને હું પૂછ્યો છે બકા? પહેલા બ્લોકનો પ્રવેગ. ચાલ, તો એ નો પ્રવેગ હાલ એ બ્લોક માટે જોતો દોસ્ત, એ બ્લોક માટે એનો વેગ 6 મીટર પર સેકન્ડ નો જમણી બાજુ છે. એ પર એક જ બળ લાગે છે ને એફ કે, તો ખરેખર એનો પ્રવેગ ન આવે, એનો પ્રતિપ્રવેગ આવે. કારણ કે એ પર જે બળ લાગે છે એ વેગની વિરુદ્ધ દિશામાં છે, તો એક જ આવે. તો બળ માટે આ સિમ્પલ, આની માટે તારે આમ જ લખવાનું આવે ને, સિગ્મા એફ બરાબર એમ એ. તો સિગ્મા એફ માં એફ કે બરાબર એમ એ. આ એ નું બળ, સોરી એ નું દળ. હાલતો તો એફ કે કેટલું? 8 બરાબર એ નું દળ કેટલું છે? 2. સોરી બી નું છે, બી પર એફ કે છે, તો બી નું દળ, બી નું દળ કેટલું છે છોકરો? 2. અને બી નો પ્રવેગ મળી જશે અહીંથી તમને. તો બી નો પ્રવેગ, આ બી હું લખી નાખું છું, બી છે નીચે, સોરી ઉપર બી છે, એટલે બી પર એફ કેમ લાગે, બી પર એફ કેમ બરાબર એફ બરાબર એમ એ. તો એ બી તમને મળી ગયું 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હા, એ પર તો એને આગળ લઈ જાય છે, એ માટે એ પર તો જો છોકરાઓ જમણી બાજુ જ એફ કે છે, નીચે સપાટી સ્મૂથ છે એટલે કાંઈ નથી. એની માટે અગેન 8 બરાબર એમ એ ઇન્ટુ એ. એનું દળ કેટલું આપ્યું? 10. તો 8/10 એનો પ્રવેગ આવી ગયો 0.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. લા ભાઈ ખબર પડી એ શું કામ ગતિ કરી? પાક્કું આ બધાને ક્લિયર થયું અહીંયા સુધી? બધા જ સેન્ટર આગળ વધી શકું? જુનાગઢ ઓકે, રાજકોટ 3 ક્લાસ ઓકે, સુરેન્દ્રનગર વેરી ગુડ. એ લોકો જો આંગળી ઊંચી કરી જ નાખીશ. ભુજ ઓકે, હા ભાઈ, હા અવાજ ઓછો આવે છે બકા. હા શું બ્લોક સ્થિર એમ કીધું હોય? બ્લોક ત્યાં જ રહે છે. હા, તો પછી નીચે પડવાનો પ્રશ્ન જ ન આવે ને, તો આ ક્વેશ્ચન જ ન ઉદ્ભવે ને કે નીચે પડવા માટે લાગતો સમય મેળવો. એવું ક્યારે થાય કે જેટલું તારું આભાસી બળ હોય ને એટલું જ ઘર્ષણ બળ હોય, એટલે સ્થિત ઘર્ષણ બળ આવી જાય બ્લોક સ્થિર રહેતો હોય તો. ઓકે, ઓકે. તો અહીંયા આ એ અને બી ના પ્રવેગ તમારી પાસે આ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી ગયું, અને એ નો 0.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી ગયું. ચલો, હવે બંને બ્લોકનો વેગ સમયના વિધેય સ્વરૂપે મેળવો. હાલો જોઈએ ભાઈ, બંને બ્લોકનો વેગ સમયના વિધેય સ્વરૂપે મેળવવાનો છે. એટલે અહીંયા હું બીજો સ્ટાર્ટ કરું કે બીજો પ્રશ્ન છે, વેગ સમયના વિધેય તરીકે મને પ્રવેગ જે મળ્યા એ તો અચળ મળ્યા. તો અચળ પ્રવેગ મળ્યા તો v બરાબર v0 પ્લસ at હું એપ્લાય કરું. પેલા એ માટે એપ્લાય કરીએ. ચાલો એ માટે તો છોકરાઓ એ શરૂઆતમાં સ્થિર કીધો જ તો 0, અને એ કેટલો? 0.8 ઇન્ટુ ટી. હાલો, એ નો વેગ તમને સમયના વિધેય તરીકે મળી ગયો. બી માટે ચલો vb બરાબર v0b પ્લસ ab ઇન્ટુ ટી. ચાલો v0b શરૂઆતમાં કેટલાથી જાય છે? 6. આ તો એનો શરૂઆતનો થયો ને છોકરો 6. એ બી ખરેખર પ્લસ નો આવે, માઇનસ આવે ને. કેમ માઇનસ? અરે જોતો કરી આ વેગની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. હવે એટલું તો આપણને સમજાવવું જોઈએ ને કે ભલે પ્લસ આવ્યો પણ ખરેખર મારે લેવાનો -4 ઇન્ટુ ટી. એટલે આવી ગયું. બે માં અલગ અલગ સમય તું મૂકીશ, સમયની અલગ અલગ કિંમત મૂકીશ
એટલે વી અને વીબી મળી જશે. તો આનો મતલબ એમ જ થયો ને, બંને બ્લોકનો વેગ સમયના વિધેય તરીકે મેળવી લીધું. 3, ઘર્ષણ લાગતું બંધ થઈ જાય. ઓહો, ઘર્ષણ લાગતું બંધ થઈ જાય તે માટેનો સમય મેળવો. મને કોઈ આઈડિયા આપી કે કે ઘર્ષણ ક્યારે બંધ થઈ જાય? કોઈને આમ કઈ વિચાર આવતો હોય કહીએ કે આવો અઘરો છે, કોઈને આવડતું હોય તો એમ આંગળી ઊંચી કરે. મેં કીધું તું ઘર્ષણ ક્યારે લાગે ઈ યાદ કરો તો ઈ સમજાઈ જાય કે ઘર્ષણ લાગતું બંધ ક્યારે થઈ જાય. ઓકે, જામનગર હારિયામાં પહેલી આંગળી ઊંચી થઈ, બાકી ઘણા બધા સેન્ટર છે. જવાબ આપ ભાઈ. ઓકે, પદાર્થ સ્થિર થઈ જાય ત્યારે. પણ બીજી ભાષામાં કેવું હોય તો? ઓકે, વેરી ગુડ. બી બ્લોક છે એ પરથી હેઠે પડી જાય. ઓકે, એ સિવાય પણ એનાથી આપણે પ્રોબ્લેમ નહીં ગણી શકીએ. તારી વાત સાચી, પણ આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે શું કરવું? મારો પ્રશ્ન સમજાઈશ તમને? પ્રશ્ન એ છે કે ઘર્ષણ લાગતું બંધ થઈ જાય ત્યારે. હા બોલ ભાઈ. એવન, રાજકોટ ગુરુકુળ એવન, બોલો ભાઈ. સાપેક્ષ વેગ 0 થઈ જાય ત્યારે. યસ, ગુડ. અથવા તમે એમ કહી શકો બેના વેગ હરખા થઈ જાય. મને કહો તો ઘર્ષણ બળ આપણે કીધું તું, ઘર્ષણ બળ શું કરે? તો કે સાપેક્ષ વેગનો વિરોધ કરે. આપણે સમજ્યા ને? ઘર્ષણ બળ શું કરે? સાપેક્ષ વેગનો વિરોધ કરે. તો જે સમયે છોકરાઓ બી અને એ નો બેનો વેગ હરખો થઈ ગયો, ટૂંકમાં વી અને વીબી હરખા થઈ ગયા. વી એ વીબી હરખા થઈ ગયા એનો મતલબ શું થઈ ગયો? કે એનો બી ની સાપેક્ષે વેગ ખતમ થઈ ગયો, કે બી નો એની સાપેક્ષે વેગ ખતમ થઈ ગયો. બેના વેગ હરખા થઈ ગયા એટલે સમજી લેવાનું કે સાપેક્ષ વેગ ખતમ થઈ ગયો એટલે ઘર્ષણ બળ પૂરું થઈ જાય. ઘર્ષણ લાગતું બંધ થઈ જાય તે માટેનો સમય તમને પૂછ્યો હોય તો સિમ્પલ વાત છે ને કે ઘર્ષણ લાગતું બંધ ક્યારે થઈ જાય? જ્યારે બેના વેગ સરખા થઈ જાય. બાલાજીનો કે ઘર્ષણ બળ લાગતું બંધ થઈ જાય એટલે હું અહીંયા નેક્સ્ટ એડ કરીને લખી નાખું કે ભાઈ ઘર્ષણ બળ શૂન્ય થાય ત્યારે ખરેખર વીએ બરાબર વીબી થઈ જાય. બે સરખા વેગથી ગતિ કરે એટલે સાપેક્ષ વેગ ખતમ થઈ જાય. ઘર્ષણ બળ શૂન્ય થાય એટલે કાઉન્સમાં લખવું હોય તો હજી લખી નાખીએ કે સાપેક્ષ વેગ શૂન્ય થઈ જાય. સાપેક્ષ વેગ શૂન્ય થઈ જાવ એટલે કે એ નો બી ની સાપેક્ષે કે બી નો એ ની સાપેક્ષે 0 થઈ જવું એટલે વીબી માઇનસ વીએ બરાબર 0 થઈ જવું. એનો મતલબ વીબી બરાબર વીએ થઈ જવું. હાલો, બે વેગ હરખાવો. વીએ કેટલું આવશે? 0.8t. હાલો, વીબી કેટલું આવશે? સોરી, વીબી કેટલું આવશે? વીબી 6 માઇનસ 4t. 6 માઇનસ 4t. સમય મળી જશે જો અહીંથી. તો આ થશે 4.8t થશે છોકરાઓ. 4.8t is equal to 6. So t is equal to 60/48 લખાય. 6/4.8 તો 60/48. 60/48 કરવા જાઓ સાદુરૂપ આપો તો શું થશે? 60/48 10 છક 60 અને 6 36 7 છક 42 8 છક 48 એટલે 10/8 થશે છોકરાઓ. અને 10/8 તમે કરવા જાઓ એટલે તમને જે આવે 1.25 સેકન્ડ આવી જશે લગભગ. તો કેલ્ક્યુલેશન એરર હોય તો જોઈ લેજો જરાક. આ સમય પછી બ્લોક બંને બ્લોક વચ્ચેનું ઘર્ષણ ખતમ થઈ જશે. પછી એમ પૂછ્યું છે બંને બ્લોકનો અંતિમ વેગ મેળવો. અંતિમ વેગ મેળવો. ચાલો, એટલે ચોથો પાર્ટ આપણો અંતિમ વેગ. બંને બ્લોકનો અંતિમ વેગ તો સરખો જ થઈ જાય છે. બંને બ્લોકનો અંતિમ વેગ સમાન. તો આપણે ભણ્યા અંતિમ વેગ ખરેખર સમાન છે અને આવો જોઈએ. હાલો, હું એક કામ કરું,
વી નો વેગ શું હતો 0.8 ઇન્ટુ ટી. હાલો મૂકો ને તો 0.8 ટી ની જગ્યાએ મૂકો તો 10/8 મૂકું છોકરાઓ, તો આ સારું પડે એમ, બીજું કઈ નહીં. તો 8/10, 8 8 ગયા 10 10 ગયા એટલે 1 મીટર પર સેકન્ડ આવ્યું. હવે બી માં મૂકું તો એ જ જવાબ આવવો પડે, તો જ આપણે કેલ્ક્યુલેશન કરેક્ટ કહેવાય. વીબી ઇઝ ઇક્વલ ટુ 6 - 4t. 6 - 4 ટી કેટલું ટી? ટી 10/8. 4 દુ 8, 2 પંચા 10, 6 ઓછા 5, 1 મીટર પર સેકન્ડ. બેના વેગ સરખા થઈ ગયા. જો અલા ખબર પડી? પાક્કું? હવે અહીંથી આપણે ટૂંકમાં ગતિક ઘર્ષણ બળના જેટલા બી સારા સારા ક્વેશ્ચન બની શકતા હતા ગતિક ઘર્ષણના જ, એ બધા આપણે સોલ્વ કર્યા. હવે અહીંથી મારે આજે સ્થિત ઘર્ષણ બળ અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ શરૂ કરવાનું રહે. તો વચ્ચે 2 વાર લાઈટ ગઈ, એમાં 10 મિનિટ જેવું બગડ્યું, એટલે હવે સમય નહીં રહે. આપણે આજે તમે હોમવર્ક લખ્યું, હોમવર્ક કાંઈ કરવાનું નથી. આના લેક્ચરમાં અહીંથી જ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. હોમવર્ક તમારે કોઈએ કાંઈ આજે કરવાનું નથી, કારણ કે મારે અપગ્રેડ કરાવવાનું બાકી છે હજી. આજે જેટલા ક્વેશ્ચન ગણાવ્યા ને એ બધા એક વખત સોલ્વ કરીને મૂકવાના છે. મોડ્યુલમાંથી એક હોમવર્ક નથી કરવાનું. ઓકે.